ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર 2 બહુપદીઓ જેમાં સ્વાધ્યાય 2.5 છે. આખું સ્વાધ્યાય નિત્યસમ પર આધારિત છે. એટલે નિત્યસમ આવડશે તો તમને સ્વાધ્યાય 2.5 ના દાખલા આવડશે. નિત્યસમ બધા લખેલા છે. આ બધા જ નિત્યસમ તમે 5-5 વાર લખી અને મોઢે કરજો. એટલે તમને બધા દાખલા કઈ રીતે ગણવાના છે તેનો આઈડિયા પણ આવી જશે. નિત્યસમ પહેલા શીખવાડી દઉં છું અને પછી આપણે દાખલા લઈશું. વિડીયો થોડો સ્પીડમાં જશે કારણ કે 16 દાખલા છે. દાખલા બહુ બધા છે. નિત્યસમ આવડશે તો દાખલા આવડશે કારણ કે નિત્યસમમાં a અને b જે આપ્યું હશે અથવા તો xy આપ્યું હશે તે પ્રમાણે તમને આપેલા કિંમતને મૂકવાનું છે. એટલે નિત્યસમમાં ખાલી કિંમત મૂકવાની છે અને કેલ્ક્યુલેશન બધું કરેલું છે. સ્પીડ તમને કદાચ વિડીયોમાં વધારે લાગે તો થોડી સ્લો કરીને વિડીયો જોજો અને ક્વોલિટી હાઈ રાખજો. એટલે ઘણાની પ્રોબ્લેમ હોય છે કે બહુ સ્પીડમાં બોલાય છે તો વિડીયો થોડો સ્લો કરી દોજો કારણ કે આ સ્પીડ થોડી નોર્મલ છે. જ્યારે તમને લોકોને દાખલા આવડી જાય ને તમે વિડીયો જુઓ ને ત્યારે તમને આ સ્પીડ નોર્મલ લાગે. પહેલી વાર જુઓ તો થોડી ફાસ્ટ લાગશે. હું સ્લો બોલીશ ને તો બીજી વાર તમે વિડીયો જોશો ને તો તમને કંટાળો આવશે. એટલે હું થોડું સ્પીડમાં લઉં છું. જેને બહુ સ્પીડ લાગતી હોય તો સ્લો સ્પીડમાં વિડીયો જુઓ. પહેલા નિત્યસમ શીખી લઈશું. નિત્યસમ પછી આપણે દાખલા લઈશું. બરોબર? તો નિત્યસમ છે અહીંયા આપી દીધા છે. આ બધા જ નિત્યસમ આખા સ્વાધ્યાય 2.5 ના લખી કાઢ્યા છે દાખલાની અંદરથી લઈને. કઈ રીતના દાખલા પૂછ્યા છે એ પણ હું તમને બતાવી દઈશ. એટલે ધ્યાન રાખજો. નિત્યસમ બધા 5 વાર લખજો અને બધું મોઢે કરજો. a વત્તા b નો હોલ સ્ક્વેર હોય તો શું કરશો? a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ આવડે જ છે તમને. પહેલા પણ આવી ગયું છે. a ઓછા b નો વર્ગ હોય તો a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ થશે. a ઓછા b એક કૌંસમાં છે. a વત્તા b બીજા કૌંસમાં છે. બંનેનો ગુણાકાર હોય તો શું થાય? a નો વર્ગ ઓછા b નો વર્ગ. આ નિત્યસમ તમારે આવી ગયું છે. દાખલો એક જે આપ્યો છે ને એ નિત્યસમ 4 ના આધારે છે. જેમાં x વત્તા a એક કૌંસમાં છે અને બીજા કૌંસમાં છે x વત્તા b. જો x સરખું છે a અને b અલગ છે ત્યારે કયું નિત્યસમ વાપરો છો? તો x નો વર્ગ વત્તા a વત્તા b કૌંસમાં ગુણાકારમાં શું આવશે? x વત્તા a અને b નો ગુણાકાર. આ નિત્યસમ છે. 5 વાર લખીને મોઢે કરશો. દાખલો એક આના ઉપરથી જ છે. જેમાં આ x સરખા છે પાછળ a અને b ની જે કિંમત આપી છે કેવી છે? અલગ છે. હવે વાત કરીએ પાંચમા નિત્યસમની જેમાં a વત્તા b વત્તા c નો હોલ સ્ક્વેર છે તો શું બનશે? a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca. આના આધારિત દાખલા પણ છે. જેમાં b માં માઇનસ કિંમત આપ્યું એવા હશે તો આપણે પ્લસની જ નિશાની કરવાની છે ને b માં જે માઇનસ છે એમાં માઇનસ લખીશું. જેમ કે રકમ બોલું છું 2 વત્તા 3 ઓછા 7 2x વત્તા 3 y ઓછા 7 ઓછા 7 c માં છે તો જ્યારે અહીંયા વત્તા લખીશું c લખીશું ત્યારે -7 કરીશું. બરોબર? એટલે કૌંસની અંદર લખીશું એટલે આમાં પ્લસ વાળું જ આવે છે નિયમ. જેમ અહીંયા આગળ માઇનસ ના છે ને જોઈ શકો છો a વત્તા b અને a ઓછા b છે એમાં આમાં માઇનસ નું નથી. a વત્તા b વત્તા c નો હોલ સ્ક્વેર આ રીતનો જ નિયમ છે. માઇનસ ને લઈને કોઈ નિયમ નથી. એટલે આ જ યાદ રાખવાનું છે ને જો માઇનસમાં કિંમત હોય તો b ની જગ્યાએ કે c ની જગ્યાએ કે a ની જગ્યાએ જ્યાં માઇનસની કિંમત હશે એને મૂકીશું. દાખલામાં બતાડી દઈશ એટલે વધારે ક્લેરિફાઈ થશે. છઠ્ઠો નિયમ છે a વત્તા b નો ઘન કરીએ છીએ ત્યારે a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b આવશે અથવા તો a નો ઘન વત્તા 3a નો વર્ગ b વત્તા 3ab નો વર્ગ વત્તા b નો ઘન. આ જે બીજું આપ્યું છે ને બંનેમાંથી તમે કોઈ પણ લખી શકો છો અને આન્સર લઈ શકો છો. એટલે મેં દાખલામાં અમુક દાખલામાં પહેલું વાપર્યું છે અને અમુક દાખલામાં બીજું વાપર્યું છે એટલે તમને લોકોની રીત ફાવે. બંનેમાં કઈ રીતે આવે છે? આન્સર તો સેમ જ આવવાનું છે. એનું કારણ છે આ બન્યું છે કેવી રીતે તો સમજો. a નો ઘન એ લખી કાઢ્યો. આ જે b નો ઘન આપ્યો છે એ પણ શું કર્યો? લખી કાઢ્યો. આ 3a નો વર્ગ b વત્તા 3ab નો વર્ગ જેમાંથી કોમન શું નીકળે છે? તો 3ab શું નીકળ્યા? કોમન નીકળી ગયા. તો આ પહેલામાંથી વધશે શું? તો a વધ્યો. બીજામાંથી શું વધશે? ખાલી b વધશે. એટલે આ જે નીચેનું છે એનામાંથી જ ઉપરનું બન્યું છે. એટલે બંને કેવા છે? સરખા જ છે. a ઓછા b નો ઘન પૂછે ત્યારે આ ઈઝી છે. a ઓછા b ના ઘનમાં તમે જોઈ લો બધામાં નિશાની કઈ આવે છે? નીચેનામાં માઇનસ આવે છે. આમાં થોડું કોમ્પ્લિકેશન થાય. પહેલા પ્લસ પછી માઇનસ પછી પ્લસ પછી માઇનસ. આના કરતા બીજું સૂત્ર ઈઝી છે એ લખાય તમારા. એટલે જોઈ લો a નો ઘન ઓછા 3a નો વર્ગ b વત્તા 3ab નો વર્ગ ઓછા b નો ઘન. અને અહીંયા આગળ શું થશે? a નો ઘન ઓછા b નો ઘન ઓછા 3ab કૌંસમાં આવશે a ઓછા b. આને બધું 5 વાર લખજો અને યાદ કરી લો છો. સાબિત કરોમાં નિત્યસમ બહુ પૂછાયો છે.
એનો ઘન વત્તા બીનો ઘન વત્તા સીનો ઘન. દાખલા 11 પછી સાબિત કરો ના ચકાસો ને એવા દાખલા છે જેમાં આ નિત્યસમનો ઉપયોગ કરેલો છે. ઓછા 3abc ત્યારે શું કરો છો તો a વત્તા b વત્તા c નો એક કૌંસ બનશે, બીજો કૌંસ બનશે a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ ઓછા ab ઓછા bc ઓછા ca. જો abc નો સરવાળો કરીએ અને શૂન્ય મળે તો ડાયરેક્ટ આન્સર શું લખી શકાશે? a નો ઘન વત્તા b નો ઘન વત્તા c નો ઘન બરાબર 3abc. આનો પણ અંદર દાખલો આપેલો છે સાબિત કરોમાં, એટલે તમને વધારે સ્પષ્ટતા થશે. અત્યારે ખાલી નિત્યસમ છે, દાખલામાં વધારે ક્લેરિફાઈ થઈ જશે. નવમું અને છેલ્લું નિત્યસમ છે. એનો ઘન વત્તા બીનો ઘન હોય ત્યારે a વત્તા b એ કૌંસમાં, બીજા કૌંસમાં આવશે એનો વર્ગ ઓછા ab વત્તા b નો વર્ગ. એનો ઘન ઓછા b નો ઘન હોય ત્યારે a ઓછા b કૌંસમાં, બીજા કૌંસમાં આવશે એનો વર્ગ વત્તા ab વત્તા b નો વર્ગ. આ રીતે લખાશે. નિત્યસમમાં ધ્યાન રાખજો, અહીંયા 3 આપ્યા છે, abc અહીંયા ખાલી 2 છે અને a ઓછા b નો હોલ કરીને પછી ક્યુબ કર્યો છે, એટલે કે આખો કૌંસ કરીને પછી ઘન લખ્યો છે, જ્યારે આમાં એનો ઘન છે વત્તા b નો ઘન છે એટલે બદલાઈ જશે. ધ્યાન આવ્યું? એટલે અહીંયા ધ્યાન રાખજો, 7મા અને 9માં મિક્સ ના કરતા. આખો કૌંસ કરીને ઘન લખ્યો છે 7મામાં, જ્યારે 9મામાં ખાલી એક સંખ્યાનો ઘન કર્યો છે અને પછી લખ્યું છે. એનો ઘન વત્તા b નો ઘન કરીને લખ્યું છે. દાખલા જોઈ લઈએ આપણે. પહેલો દાખલો છે x વત્તા 4 x વત્તા 10. જોઈ શકાય છે x વત્તા 4 x વત્તા 10 દેખાય છે. પહેલી રકમ કેવી છે? સરખી છે બંનેમાં. જે સેકન્ડ આપી છે કેવી છે? અલગ છે. તમારે કયો નિત્યસમ વપરાશો જોઈ લો. આ છે x વત્તા a x વત્તા b. નિત્યસમ નંબર 4 વાપરવાનો છે અને દાખલા કરવાના છે. આ જે દાખલા 1માં આપેલા બધા દાખલા છે ને નિત્યસમ 4 ના ઉપયોગથી જ થાય છે. જોઈ લો, હું રકમ બતાવું છું એટલે ધ્યાન આવશે દરેકમાં. પહેલી રકમ સેમ છે, પાછળની બીજી કઈ છે? અલગ છે. પહેલી રકમ સેમ છે, પાછળની બીજી અલગ છે. બધામાં આ જ છે. એટલે આ 5 દાખલામાં કયો નિત્યસમ વાપરવાનો છે? નિત્યસમ નંબર 5. ખ્યાલ આવી ગયો? અને એ જ વાપરીને દાખલા કર્યા છે. નિત્યસમ પણ લખ્યું છે એટલે પ્રેક્ટિસ થઈ જાય. જેટલી પણ વાર લખશો એટલી વાર તમે બોલીને લખજો એટલે યાદ રહેશે. x વત્તા 4 અને x વત્તા 10 આપે છે. નિત્યસમ કયો છે? a વત્તા b અને બીજા કૌંસમાં a વત્તા c. તો એનો વર્ગ વત્તા કૌંસમાં b વત્તા c ગુણ્યા a વત્તા b ગુણ્યા c. તો a અહીંયા આગળ કોણ થશે આપણા માટે? x થશે. b કોણ થશે? 4 થશે અને c કોણ થશે આપણા માટે? 10 થશે. આમ એનો વર્ગ છે ત્યાં x નો વર્ગ. b વત્તા c ના બદલે શું કરીશું? 4 વત્તા 10 કરીશું. એના બદલે ફરીથી શું લખીશું? x લખીશું. અને જ્યાં ગુણાકાર છે છેલ્લા પદમાં b ગુણ્યા c, ત્યાં 4 ગુણ્યા 10 થશે તો જવાબ શું આવશે? x નો વર્ગ વત્તા 14x વત્તા 40 આવશે. બરોબર? આ જ રીતે કરીશું આપણે દાખલો 2. જોઈ લો દાખલા 2 માં કઈ રીતે છે. નિત્યસમ તો આ જ વાપરવાનો છે, કોઈ ડિફરન્સ આવશે નહીં. તો નિત્યસમ પ્રમાણે જોઈએ તો બીજા દાખલામાં x વત્તા 8 આપ્યું છે અને x ઓછા 10 છે. તો a વત્તા b a ઓછા c થશે. તો એનો ઘન વત્તા b ઓછા c a વત્તા b ગુણ્યા c આવશે. તો જોઈ લો શું છે? a નો વર્ગ છે એટલે અહીંયા આગળ a કોણ છે આપણા માટે? x છે એટલે x નો વર્ગ. b ઓછા c આપણા માટે b અને c કોણ છે? 8 અને -10 એટલે શું થાય? 8 અને -10. બાજુમાં ગુણાકારમાં શું આવે છે? a આવે છે. આપણા માટે શું થશે? x થશે. તો શું લખ્યા? એના બદલે x લખ્યા. b અને c ની જગ્યાએ શું આવશે? 8 અને -10 આવશે. તો જવાબ શું થશે? x નો વર્ગ ઓછા 8 માંથી -10 જશે તો -2 આવશે. ગુણાકારમાં x છે તો શું આવશે? x નો વર્ગ ઓછા 2x. 8 ગુણ્યા -10 કેટલા થશે? -80. ખ્યાલ આવી ગયો? આ જ રીતે નિત્યસમ નંબર 4 માં ત્રીજો દાખલો છે. એક જ નિત્યસમ બધામાં વાપર્યું છે. 3x વત્તા 4 3x ઓછા 5. તો એ જ નિત્યસમ પ્રમાણે એનો વર્ગ એટલે આપણે શું કરીએ છીએ? 3x નો વર્ગ b ઓછા c એટલે અહીંયા શું થશે? 4 માંથી 5 શું થશે? બાદ થશે. તો 4 માંથી 5 શું કર્યા? બાદ કર્યા. ગુણાકારમાં શું આવશે? a એટલે કે અહીંયા શું આવશે? 3x, કારણ કે આપણા માટે a શું છે? 3x છે એટલા માટે નિત્યસમ નંબર 4 પ્રમાણે ઉપર લખેલું જ છે. વત્તા b ગુણ્યા c થાય છે એટલે 4 ગુણ્યા -5 થશે. આમ 3x નો વર્ગ એટલે 9x નો વર્ગ. 4 માંથી 5 જાય તો -1 આવે છે એટલે નિશાની અહીંયા શું થાય છે? માઇનસ. અને ગુણાકારમાં 3x એટલે -1 ગુણ્યા 3x એટલે શું થશે? -3x. 4 પંચા 20 પણ કેવા 20 થશે? -20. ખ્યાલ આવી ગયો? આ રીતે ત્રીજો દાખલો છે. ચોથા દાખલાની વાત કરી લઈએ. અહીંયા નિયમ બદલાઈ જાય છે, જોઈ લો. y નો વર્ગ વત્તા 3 દૂત્યાંશ છે, y નો વર્ગ ઓછા 3 દૂત્યાંશ છે. જોઈને જ ખબર પડે a વત્તા b a ઓછા b છે. તો આપણે શું કરીએ છીએ? a નો વર્ગ ઓછા b નો વર્ગ. અહીંયા પણ શું થશે? y ના વર્ગનો વર્ગ થશે. કારણ કે આપણા માટે a એટલે શું થશે? y નો વર્ગ થશે. એટલે y ના વર્ગનો વર્ગ ઓછા 3 દૂત્યાંશનો વર્ગ થશે. y ના વર્ગનો વર્ગ એટલે કેટલા થશે? y ની 4 ઘાત ઓછા 3 નો વર્ગ
9 અને 2 નો વર્ગ છેદમાં કેટલા થશે 4. આમ જવાબ આવી જશે y ની ઉપર 4 ઘાત ઓછા 9 ચતુર્થાંશ આવશે. ખ્યાલ આવી ગયો? હવે જોઈએ પાંચમો દાખલો. નિત્યસમ કયો આવશે જોઈ શકો છો. a વત્તા b a ઓછા b. કારણ કે 3 ઓછા 2x આપ્યા છે અને 3 વત્તા 2x આપ્યા છે. આપણા માટે a બરાબર 3 થશે, b બરાબર 2x થશે. તો ડાયરેક્ટ શું થશે? a નો વર્ગ ઓછા b નો વર્ગ. એટલે 3 નો વર્ગ ઓછા 2x નો વર્ગ. 3 નો વર્ગ કેટલો થશે? 9 ઓછા 2x નો વર્ગ એટલે કેટલા થશે? 4x નો વર્ગ થશે. અહીં આગળ દાખલો 1 પૂરો થાય છે. હવે કરીશું દાખલો 2. દાખલા 2 માં કશું જ નવું નથી. નિત્યસમ વાપરવાના છે પણ અહીંયા આગળ કિંમત મેળવવાની છે છેલ્લી. જોઈ શકો છો 103 ગુણ્યા 107 કર્યા છે. બીજો છે 95 ગુણ્યા 96. ત્રીજું છે 104 ગુણ્યા 96. એટલે આપણે ગુણાકાર એવી રીતે કરવાનો છે નિત્યસમના આધારે. જુઓ 103 ગુણ્યા 107 તો શું થશે? a વત્તા b a વત્તા c થઈ શકે છે કારણ કે 103 એટલે શું થાય? 100 વત્તા 3 થાય. અને 107 એટલે કેટલા થશે? 100 વત્તા 7 થશે. તો નિત્યસમ આવી ગયો. નિત્યસમ નંબર 4 a વત્તા b a વત્તા c. તો a નો વર્ગ વત્તા કૌંસમાં b વત્તા c ગુણ્યા a થશે વત્તા b ગુણ્યા c થશે. આ નિત્યસમ વાપરીએ છીએ જે આપણા માટે a શું થશે? 100, b શું થાય છે? 3, c શું બનશે? 7. આમ a નો વર્ગ છે ત્યાં 100 નો વર્ગ થશે. b વત્તા c છે ત્યાં 3 વત્તા 7 થશે. એ ગુણાકારમાં છે તો 100 શું થશે? 3 વત્તા 7 પછી 100 ગુણાકારમાં થશે. અને છેલ્લે શું થશે? 3 ગુણ્યા 7. તો જોઈ શકો છો 100 નો વર્ગ કરો છો તો 10,000 થશે. 7 વત્તા 3 10 થશે. 10 ગુણ્યા 100 તો ફરીથી 1000 થશે. અને 7 તરી 21 એટલે 21 થઈ ગયા એટલે જવાબ તમારો આવશે 11,021. આ રીતે તમારે દાખલા કરવાના છે. 95 અને 96 તો આપણે 100 માંથી 5 બાદ કરીને પણ લખી શકાય. તો 95 થશે અને 100 માંથી 4 બાદ કરશો તો 96 થશે. તો માઇનસમાં નિત્યસમ આવશે. 90 થી કરવું હોય તો 90 થી પણ થાય. હું પ્લસમાં લઉં છું એટલે તમારી બાદબાકીની જફા બહુ ના થાય. હું પ્લસમાં લઉં તો શું થાય? 90 વત્તા 5 અને 90 વત્તા 6. જ્યાં a છે ત્યાં શું આવશે? 90. જ્યાં b છે ત્યાં 5 આવશે. જ્યાં c છે ત્યાં 6 આવશે. નિત્યસમ આપેલું છે એના પ્રમાણે શું કરીએ છીએ? રકમ લખીએ છીએ બધી. a નો વર્ગ એટલે 90 નો વર્ગ વત્તા b વત્તા c એટલે 5 વત્તા 6 ગુણ્યા a એટલે 90 થશે વત્તા b ગુણ્યા c એટલે વત્તા 5 ગુણ્યા 6 થશે. 90 નો વર્ગ 8100. 5 વત્તા 6 11. 11 ગુણ્યા 90 990. 6 પંચા 30. આ બધાનો સરવાળો તમને જવાબ મળી જશે 9120. દાખલો 3 જોઈ લઈએ જેમાં 104 અને 96 આપ્યું છે. 104 કેવી રીતે બને? તો તમને ખબર જ છે 100 વત્તા 4. અને 96 કેવી રીતે બનશે? 100 માંથી 4 બાદ થાય ત્યારે. આથી નિત્યસમ આપણો થઈ ગયો a વત્તા b a ઓછા b. એટલે a નો વર્ગ ઓછા b નો વર્ગ કરીએ છીએ એટલે 100 નો વર્ગ ઓછા 4 નો વર્ગ થશે. એટલે 10,000 માંથી 16 બાદ કરશો એટલે 9,984 જવાબ આવી જશે. આમાં બે દાખલા અહીંયા આગળ પૂરા થાય છે. દાખલો 3 જોઈ લઈએ. જુઓ આમાં તમને કીધું છે કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને અવયવ પાડો. એટલે આમાં પણ તમારે શું વાપરવાનું છે? નિત્યસમ. પહેલી રકમ તમને આપી દીધી છે જેમાં દેખાય છે 9x નો વર્ગ વત્તા 6xy વત્તા y નો વર્ગ છે. જો કયું નિત્યસમ છે તો ધ્યાન કરજો. એક નિત્યસમ આપણે આવી ગયો છે એનો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. તો આપણે શું કરીએ છીએ? a વત્તા b નો વર્ગ. નિત્યસમ ઊંધો પૂછ્યો છે. ધ્યાન રાખજો. જો હું પહેલેથી નિત્યસમ બતાડું એટલે તમને યાદ આવશે. આપણે આવી ગયું છે a વત્તા b નો હોલ સ્ક્વેર હોય છે એટલે કે આખો કૌંસ કરીને વર્ગ હોય છે ત્યારે શું કરીએ છીએ? એનો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. દેખાય છે? પહેલું જે પહેલું નિત્યસમ છે a વત્તા b નો વર્ગ એટલે શું થયું? એનો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. તમને શું આપ્યું છે? આપ્યું છે એનો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. અને તમારે શું લાવવાનું છે? a વત્તા b નો વર્ગ લાવવાનો છે. આવું ક્યારે પોસિબલ છે? જ્યારે તમને બધા નિત્યસમ આવડતા હોય ત્યારે. ઘણા બધા નિત્યસમમાં જે આ તમે આન્સર જોવો છો ને એ આપેલો છે ને તમારે જે ઓરિજિનલ જે છે નિત્યસમ એ લાવવાનો છે. આવા ઘણા દાખલા અંદર આપેલા છે. એટલે અહીંયા ચોપડીમાં જોઈ શકો છો તમને ધ્યાન આવશે. દેખાય છે 9x નો વર્ગ વત્તા 6xy વત્તા y નો વર્ગ. તો જોયું નિત્યસમ કોના આધારે છે? તો એનો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ દેખાય છે આપણને. આના આધારે દાખલો કર્યું છે એટલે ધ્યાન રાખજો કઈ રીતે દાખલો થાય છે. જુઓ
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને અવયવ પાડો. 9x નો વર્ગ વત્તા 6xy વત્તા y નો વર્ગ. તો નિત્યસમ કયો થયો? a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ થાય છે. a નો વર્ગ એટલે આ 9x નો વર્ગ એનું વર્ગમૂળ કયું છે? તો વર્ગમૂળ કયું થાય? 3x નો વર્ગ. 3x નો વર્ગ કરીએ એટલે મળી ગયો 9x નો વર્ગ. 3x આખું છે એનો કૌંસ કરવાનો, એની બહાર વર્ગ લખીશું એટલે મળી ગયો 9x નો વર્ગ. 2ab 2 તો છે જ, આપણા માટે a કોણ થયું? તો 3x થયા. b કોણ થયું? તો y થયો, એકલો y થશે, વત્તા b નો વર્ગ એટલે આપણા માટે શું થશે? એકલા y નો વર્ગ એટલે મળી ગયા y નો વર્ગ. તો આપણું જે મૂળ પદ હશે કયું થશે? a વત્તા b નો હોલ સ્ક્વેર એટલે આપણા માટે a કોણ બની ગયું? 3x બની ગયા. b કોણ બની ગયું? y બની ગયો. આમ 3x વત્તા y આખાનું શું થશે? કૌંસ થશે. આપણે નોર્મલી આવું શીખ્યા છીએ a વત્તા b નો વર્ગ તો a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. હવે ઊંધું શીખવાનું છે. a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ આપ્યો હોય તો ઊંધું તમે કેવી રીતે જશો? તો a નો વર્ગ નું વર્ગમૂળ લેવાનું છે. બે અલગ, a અલગ અને b અલગ. b નો જે વર્ગ મળ્યો છે એનું વર્ગમૂળ કરી અને આપણે લખીશું. અહીંયા એ જ કર્યું છે. 9x નો વર્ગ આપેલો છે એનું શું કર્યું? વર્ગમૂળ. તો 3x નો વર્ગ મળી ગયો. y નો વર્ગ આપ્યો છે તો એનું વર્ગમૂળ શું થશે? એકલું y થશે એટલે y. કૌંસની બહાર શું લખ્યા? વર્ગ. આ રીતે આપણને મળે છે 3x વત્તા y નો વર્ગ. વર્ગ આપ્યો છે એટલે કેટલી વાર લખાશે? 2 વાર. તો અહીંયા 2 વાર લખ્યું છે 3x વત્તા y અને 3x વત્તા y. દાખલો બીજો છે 4y નો વર્ગ ઓછા 4y વત્તા 1. તો આ પણ ઊંધી પ્રોસેસમાં જ જશે. 4y નો વર્ગ વર્ગમૂળ શું થશે? 2y થાય ને, તો લખ્યું છે અહીંયા દેખાય છે 2y નો વર્ગ ઓછા 2 ગુણ્યા શું થશે? 2y, કારણ કે 2y આપણા માટે શું છે? a બરાબર છે એટલે 2y એક જ વાર લખાશે. એના પછી છેલ્લે શું આપેલું છે? 1 આપેલું છે. 1 પણ કેટલી વાર લખાશે? માત્ર એક વાર. વત્તા 1 નો વર્ગ આપેલો છે. હવે અહીંયા શું થશે? 2y નો હોલ સ્ક્વેર ઓછા 2 ગુણ્યા 2y ગુણ્યા 1 વત્તા 1 નો વર્ગ. હવે આપણે એના મૂળ પદ પર આવી જઈએ તો આ બને છે કેવી રીતે? તો a ઓછા b નો વર્ગ કરવાથી બને છે. એટલે આપણા માટે a કોણ છે? 2y છે એટલે લખી કાઢ્યા. ઓછા આપણા માટે b કોણ છે? 1 છે એટલે 1 લખ્યા અને આખા કૌંસની બહાર શું લખીશું? વર્ગ લખીશું. આમ 2y ઓછા 1 નો વર્ગ થશે. વર્ગ એટલે કેટલી વાર લખાય? 2 વાર લખાય એટલે મેં 2 વાર પદ લખ્યું છે. 2y ઓછા 1, 2y ઓછા 1. ખ્યાલ આવી ગયો? આ રીતે ઊંધા નિત્યસમ છે એટલે ધ્યાન રાખજો. x નો વર્ગ ઓછા y નો વર્ગ ભાગ્યા 100. x નો વર્ગ એટલે x નો શું થશે? વર્ગ થશે. y ભાગ્યા 100, y નો વર્ગ છે ને ભાગ્યા 100 છે તો હું શું કરું? એનું વર્ગમૂળ કાઢું તો શું થશે? y ના વર્ગનું વર્ગમૂળ y થશે. 100 નું વર્ગમૂળ કેટલું થાય? તો કેટલા થશે? 10 થશે. તો આ નિત્યસમ કયો થશે? a નો વર્ગ ઓછા b નો વર્ગ છે તો a વત્તા b અને a ઓછા b બનશે. તો આવી ગયું અહીંયા આગળ a વત્તા b, a ઓછા b. તો આપણા માટે a કોણ થશે? x. b કોણ થાય છે? y ભાગ્યા 10. એમ અહીંયા આગળ a કોણ થાય છે? x. b થાય છે y ભાગ્યા 10. એટલે જે નિત્યસમ મળ્યું એ પ્રમાણે a વત્તા b, a ઓછા b એટલે x વત્તા y ભાગ્યા 10 અને બીજું થશે x ઓછા y ભાગ્યા 10. આ રીતે દાખલો 3 અહીંયા પૂરો થાય છે. હવે દાખલો 4 છે જેમાં પણ નિત્યસમનું વિસ્તરણ કરવાનું છે. વિસ્તરણનો અર્થ શું થાય? ફેલાવો, વિસ્તાર થવો, વિશાળ થવો. અહીંયા વિસ્તરણ છે. તમે જોઈ શકો છો a વત્તા b વત્તા c નો આખા કૌંસનો વર્ગ એ વાળા નિત્યસમ છે જે ઉપર મેં લિસ્ટમાં તમને લખાઈ દીધા છે ઓલરેડી. અહીંયા આગળ આપણે જે નિત્યસમ છે એમાં આપેલ કિંમતને શું કરવાના છે? મૂકવાના છે અને છેલ્લે જોવાનું છે. 6 દાખલા આપેલા છે. દરેકમાં એક જ નિત્યસમ આવે છે કોમન. નવો નિત્યસમ નથી. જેમ દાખલા 1 માં જોયું ને નિત્યસમ નંબર 4 વાપર્યો છે. એમાં અહીંયા આગળ એક જ નિત્યસમને વાપરવામાં આવ્યો છે. જોઈ લો. a વત્તા b વત્તા c નો વર્ગ બરાબર શું થાય છે? a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca. ખ્યાલ આવી ગયો? આ નિત્યસમને વાપરવાનો છે. x વત્તા 2y વત્તા 4z આખા કૌંસનો શું છે? વર્ગ આપેલો છે. આપણા માટે a કોણ છે? તો x બનશે. b કોણ બનશે? તો 2y બનશે. c કોણ બનશે? તો 4z બનશે. અને જ્યાં જ્યાં a નો વર્ગ છે ત્યાં શું કરીશું? x નો વર્ગ. b નો વર્ગ છે ત્યાં 2y નો વર્ગ. c નો વર્ગ છે ત્યાં 4z નો વર્ગ થશે. 2ab છે તો 2 a ની બદલે x, b ના બદલે 2y વત્તા 2bc છે તો 2 b અને c આપેલું છે એટલે 2y અને 4z વડે ગુણાકાર થશે. વત્તા 2ca છે તો 2 ગુણ્યા c એટલે 4z, a એટલે કેટલા થશે? x. આમ ગુણાકાર કરી લીધો. હવે જોઈએ શું થાય છે? x નો વર્ગ
વત્તા 4y નો વર્ગ વત્તા 16z નો વર્ગ વત્તા 4xy વત્તા 16yz વત્તા 8zx મળશે. xz પણ લખાય zx પણ લખાય, તમને લોકોની ખબર જ છે. 16yz છે, zy પણ લખો તો પણ માર્ક મળશે. ગુણાકારમાં ક્રમનો નિયમ વપરાશે એટલા માટે. બરોબર. હવે દાખલો 2 છે જેમાં માઇનસ આપ્યું છે. અહીંયા થોડું ધ્યાન રાખજો, માઇનસ હોય ત્યારે કેવી રીતે અને કઈ રીતે કિંમત મેળવાય છે તો જોજો, કેમ કે ઊંધા દાખલા પણ આના ઉપરથી આવશે. આપેલા છે નીચે ઊંધા દાખલા પણ, એટલે ધ્યાન રાખજો કઈ રીતે માઇનસની નિશાની મુકાય છે. તમે જુઓ 2x ઓછા y વત્તા z નો વર્ગ છે. એક નોર્મલ આપણને ખબર છે, મેં કીધું હતું આમાં એક જ નિયમ છે, a વત્તા b વત્તા c નો વર્ગ જ આપેલો છે, માઇનસમાં આમાં દાખલો નથી, પ્લસમાં જ આ નિત્યસમ છે. a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca થાય છે, જ્યાં a આપણા માટે 2x છે, b આપણા માટે -y છે. એટલે જ્યારે પણ b લખીશું તો કૌંસમાં શું લખીશું? -y લખીશું. ખ્યાલ આવી ગયો? c આપણા માટે કોણ છે? z છે. એટલે a નો વર્ગ છે તો ત્યાં 2x નો વર્ગ થશે. તો આન્સર શું લખી કાઢ્યો? પહેલા લખી કાઢ્યું 4x નો વર્ગ. b નો વર્ગ છે એટલે કેટલા થશે? -y નો વર્ગ. -y નો વર્ગ એટલે ઓટોમેટિક કેટલા થઈ ગયા? પ્લસ થઈ ગયા, તો પ્લસ y નો વર્ગ જવાબ આવશે. c નો વર્ગ છે ત્યાં z નો વર્ગ થશે એટલે આવી ગયો z નો વર્ગ વત્તા 2ab, તો વત્તા 2 એના બદલે 2x, b ના બદલે -y, તો આન્સર શું થાય? 2 ગુણ્યા 2 4, ચોકું ચોકું 16. અહીંયા જોઈ લો 2 ગુણ્યા 2 અને y છે 4 નથી, ધ્યાન રાખજો. અહીંયા કેટલા છે? y છે. તો 2 ગુણ્યા 2, તો 2 ને 2 4, x અને y પણ કેવા y છે? -y છે. તો અહીંયા નિશાની બદલાઈને શું થશે? માઇનસ થઈ જશે. થઈ ગયા -4xy. એ જ રીતે 2bc છે તો 2 આવી ગયા, b ના બદલે -y, c ના બદલે z, તો શું થશે? 2yz, પણ કેવા yz? માઇનસ, તો આવી ગયા 2yz આવી ગયા ગુણાકારમાં. છેલ્લે હવે છે 2ca એટલે 2c અને a, c ના બદલે z, a ના બદલે 2x, તો 2 ગુણ્યા 2x બરાબર 4xz. 4zx પણ લખાશે. એ ધ્યાન રાખજો, આડાવડી થશે ગુણાકારમાં, અંદર તો વાંધો નહીં. પદ આ રીતે જ લખજો ઉતરતા ક્રમમાં, જે પહેલા પણ મેં શીખવાડી દીધું છે. ત્રીજો દાખલો જોઈ લો, જેમાં -2x વત્તા 3y વત્તા 2z હોલ સ્ક્વેર છે. તો a વત્તા b વત્તા c નો વર્ગ, જ્યાં a નો વર્ગ એટલે a આપણા માટે કોણ થશે? -2x થશે, એટલે a નો વર્ગ એટલે -2x નો વર્ગ. b નો વર્ગ, b આપણા માટે 3y થશે, એટલે b નો વર્ગ એટલે 3y નો વર્ગ. c નો વર્ગ, તો c અહીંયા 2z થશે, એટલે c નો વર્ગ બરાબર 2z નો વર્ગ થશે. આમ અહીંયા આગળ 2ab એટલે કે 2 a ના બદલે -2x, b ના બદલે 3y લખાશે. 2bc છે તો 2 b ના બદલે 3y, c ના બદલે 2z અને પ્લસ 2ca છે તો 2 c ના બદલે 2z અને a ના બદલે -2x લખાશે અને ગુણાકાર કરવાનું છે. તો જવાબ શું આવશે? 4x નો વર્ગ વત્તા 9y નો વર્ગ વત્તા 4z નો વર્ગ વત્તા પછી શું આવશે? ઓછા થઈ જશે. કેમ? વત્તા ઓછા ઓછા, તો ઓછા 12xy વત્તા 12yz ઓછા 8xz થશે. તો અહીંયા આગળ કઈ નિશાની થઈ જશે? માઇનસની, એટલે પ્લસ માઇનસ બંને લખ્યા છે, નિશાની બદલાઈને છેલ્લે શું થઈ જશે? માઇનસ થઈ જશે. હવે સાંભળો દાખલો 4. જો દાખલા 4 માં શું થશે? આ જ રીત વાપરવાની છે બધામાં, એટલે ધ્યાન રાખજો. એકનું એક જ ફોલો થશે, રીત એકની એક જ આવે છે. ફરીથી એ જ 3a ઓછા 7b ઓછા c, તો a વત્તા b વત્તા c નો વર્ગ, તો a નો વર્ગ, એના બદલે આપણે 3a વાપરીશું, b ના બદલે -7b વાપરીશું, c ના બદલે શું વાપરીશું? તો c ના બદલે આવશે c, પણ કેવું આવશે? -c, કારણ કે c ની આગળ અહીંયા આગળ રકમમાં કઈ નિશાની છે? માઇનસની નિશાની છે. તો શું થશે? a નો વર્ગ, તો એના વર્ગના બદલે 3a નો વર્ગ, b નો વર્ગ ત્યાં -7b નો વર્ગ, c નો વર્ગ ત્યાં -c નો વર્ગ વત્તા 2ab એટલે વત્તા 2 એના બદલે 3a, b ના બદલે -7b વત્તા 2bc, તો 2 b ના બદલે -7b, c ના બદલે -c લખીશું વત્તા 2ca, તો 2 c ના બદલે -c અને એના બદલે 3a લખીશું. આને ગુણાકાર કરીશું તો શું થશે? 9a નો વર્ગ વત્તા 49b નો વર્ગ વત્તા c નો વર્ગ ઓછા 42ab વત્તા 14bc ઓછા 6ac અથવા તો ca, કોઈ પણ બોલશો તો બી ચાલશે. હવે દાખલો 5 જોઈ લઈએ. ફરીથી નિત્યસમ આ જ છે. તમે આગળ 5 વાર લખશો ને અહીંયા પણ આટલી વાર 6 વાર દાખલા કરશો. નિત્યસમ લખજો, દાખલા કરતી વખતે ડાયરેક્ટ ના લખતા. દરેકમાં નિત્યસમ લખીને દાખલા કરજો તો આપોઆપ નિત્યસમ યાદ રહી જશે. દાખલા 5 માં જોઈ શકાય છે 2x વત્તા 5y ઓછા 3z નો સ્ક્વેર આપ્યો છે.
તો આપણા માટે એ થશે -2x, બી થશે +5y, સી થશે -3z. તો એનો વર્ગ છે ત્યાં -2x નો વર્ગ થશે, બી નો વર્ગ છે ત્યાં આગળ +5y નો વર્ગ થશે, સી નો વર્ગ છે ત્યાં -3z નો વર્ગ થશે, વત્તા 2ab, 2 a ના બદલે -2x, બી ના બદલે 5y, +2bc, તો 2 ગુણ્યા બી ના બદલે 5y, સી ના બદલે -3z લખીશું, +2ca, તો સી ના બદલે -3z, એ ના બદલે -2x લખીશું. તો શું થશે? જવાબમાં ગુણાકાર કરીએ ત્યારે 4x નો વર્ગ વત્તા 25y નો વર્ગ વત્તા 9z નો વર્ગ ઓછા 20xy ઓછા 30yz વત્તા 12zx થશે. દાખલો 6 છે જેમાં આ જ રીત છે, જોઈ શકો છો એ, બી અને સી આપેલું છે. તો અહીંયા આગળ એ બરાબર 1/4 એ થાય છે, બી બરાબર -1/2 બી થાય છે અને સી બરાબર 1 થાય છે. તો એનો વર્ગ છે ત્યાં 1/4 એ નો વર્ગ કરીશું, બી નો વર્ગ છે ત્યાં -1/2 બી નો વર્ગ, સી નો વર્ગ છે ત્યાં 1 નો વર્ગ, 2ab છે તો 2 ગુણ્યા 1/4 એ અને બી માં શું આવશે -1/2 બી, માઇનસ લખેલું છે જોઈ લો છો, એરો દેખાડું છું. બે શું થશે ઉડી જશે, એટલે ધ્યાન રાખજો, અહીંયા આગળ છેદ ઉડાડીને પણ બતાવ્યું છે. વત્તા 2bc છે તો 2 બી ના બદલે -1/2 બી અને સી ના બદલે 1 આવશે, 2ca છે તો 2 સી ના બદલે 1 અને એના બદલે 1/4 આવશે, જ્યાં 2 અને 4 નું છેદ ઉડશે એટલે 1/2 જવાબ વધશે. તો જવાબ શું વધશે? છેલ્લે 1/16 એનો વર્ગ વત્તા 1/4 બી નો વર્ગ, અહીંયા માઇનસ છે અને વર્ગ છે એટલે પ્લસ થઈ જશે ને, વત્તા 1 નો વર્ગ 1 જ થાય, અહીંયા આગળ માઇનસની નિશાની આપેલી છે એટલે અહીંયા માઇનસ આવ્યું છે, -1/4 એ બી, કારણ કે ગુણાકારમાં એ અને બી બંને છે, અહીંયા માઇનસ આવ્યું છે કારણ કે માઇનસની નિશાની છે વચ્ચે એટલે, અને બે નું છેદ ઉડી જાય છે, ગુણાકારમાં ખાલી 1 છે એટલે એની એ સંખ્યા આવી અને જોડે બી છે, એટલે અહીંયા શું આવે છે -બી. અહીંયા 1/4 છે, 4 નો છેદ 2 વડે ઉડી જાય છે એટલે 1/2 એ આવશે. આ રીતે જવાબ આવ્યો છે, જો ઓલરેડી કેલ્ક્યુલેશન મેં નીચે કરેલું છે. વાત કરીએ દાખલા 5 ની. દાખલા 5 ના અવયવો છે, રીત સેમ જ છે. 4x નો વર્ગ વત્તા 9y નો વર્ગ વત્તા 16z નો વર્ગ વત્તા 12xy ઓછા 24yz ઓછા 16xz આપેલું છે. એક જ પદ્ધતિ વાપરવાની છે, નવી કશી જ નથી. થોડી ટ્રિકી છે, જેમ આપણે જોયું હતું ને, એનો વર્ગ વત્તા 2ab વત્તા બી નો વર્ગ આપ્યો હતો અને આપણે શું લાયા? એ વત્તા બી નો હોલ સ્ક્વેર લાયા હતા, ઊંધી પ્રોસેસ કરી હતી, એવી જ રીતે અહીંયા આગળ ઊંધી પ્રોસેસ છે. રૂપ જોઈને ગભરાતા નહીં, નિત્ય સમને યાદ રાખજો એટલે તમને આપોઆપ આવડશે. અને સોલ્યુશન પણ દાખલાનું નિત્ય સમના આધારે આવી જશે, એટલા માટે. બે જ દાખલા છે, દાખલા 5માં જોઈ લઈએ. શું આપ્યું છે તો જુઓ. દાખલા 5માં 4x નો વર્ગ વત્તા 9y નો વર્ગ વત્તા 16z નો વર્ગ વત્તા 12xy ઓછા 24yz ઓછા 16xz. હમણાં જ ઉપર દાખલો 4 આપણે જે કર્યો છે, જે નિત્ય સમ વાપર્યો છે ને, કયો? a વત્તા બી વત્તા સી નો હોલ સ્ક્વેર, તો એનો વર્ગ વત્તા બી નો વર્ગ વત્તા સી નો વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca. તમે જોશો તો તમને દેખાઈ જશે, એ જ નિયમ અહીંયા આગળ લાગુ પડે છે. તો આપણે ઊંધી પ્રોસેસ કરવાની છે, ઊંધી પ્રક્રિયા લખવાની છે. તો 4x નો વર્ગ કેવી રીતે બને છે? તો 2x નો કૌંસની બહાર વર્ગ લખીશું એટલે આપોઆપ 4x નો વર્ગ મળે છે. 9y નો વર્ગ કેવી રીતે આવ્યો? તો 3y નો કૌંસની બહાર વર્ગ લખીશું એટલે શું મળે છે? 9y નો વર્ગ મળે છે. 16z નો વર્ગ તો શું થશે? -4z નો વર્ગ. હવે તમને થશે કે આ માઇનસની નિશાની કઈ રીતે મુકાય? તો ધ્યાન રાખજો, અહીંયા આગળ એક રકમમાં પાછળ માઇનસ આપ્યું છે, છેલ્લી બે રકમમાં. છેલ્લી બે રકમમાં માઇનસ છે. ક્યાં માઇનસ છે? તો જ્યાં z આવે છે ને ત્યાં શું છે? માઇનસ છે, બે બાજુ. એટલે ખબર પડે કે x પ્લસ છે, y પણ શું થશે? પ્લસ થશે, કારણ કે પહેલું પદ જે છે ને 12xy એ કેવું છે? પ્લસમાં છે, જેના આધારે આપણને ખબર પડે કે xy કેવા છે? પ્લસ. પણ જ્યાં z આવ્યું છે કેવા છે? માઇનસ, જેનાથી ખબર પડે કે આ 16z નું વર્ગ છે, એનું વર્ગમૂળ શું હશે? તો -4 હશે. એટલે અહીંયા ધ્યાન રાખવાનું, માઇનસના આધારે તમારે નક્કી કરવાનું છે કે આ a b c જે મળ્યા છે, એટલે કે a બરાબર 2x થાય છે, b બરાબર 3y થાય છે અને c બરાબર -4z થાય છે. તો માઇનસ કેમ આવ્યા? તો આ z કેવા છે? છેલ્લા પદમાં બંને માઇનસ છે, જેનાથી ખબર પડે છે. એનો વર્ગ વત્તા બી નો વર્ગ વત્તા સી નો વર્ગ વત્તા 2ab હતું, એટલે જોઈ લો 2ab, a એટલે 2x આવી ગયા, b એટલે 3y આવી ગયા, વત્તા 2bc, bc એટલે 2b એટલે 3y, c એટલે કેટલા થશે? -4z થશે. જેના લીધે જ અહીંયા ગુણાકાર કરશો એટલે તમને આજે 24 -24 છે ને મળી જાય. 4 દુ 8, 8 તરી 24, પણ કેવા 24 થશે? માઇનસ. એટલે આવી ગયા -24yz. એટલે ઊંધો ગુણાકાર કરશો તો પણ તમને મૂળ જવાબ મળી જશે. વત્તા 2ac,
તો જુઓ 2 એના બદલે કેટલા આવશે 2x આવી ગયા અને c ના બદલે -4x ગુણાકાર કરશો તો તમને આપોઆપ શું મળશે -16xz મળી જશે એટલે આપણા નિત્યસમ પ્રમાણે આવી ગયો જવાબ a + b + c નો વર્ગ થાય છે કૌંસના આખા કૌંસનો વર્ગ થાય છે એટલે અહીંયા આગળ a બરાબર 2x છે b બરાબર 3y છે અને c બરાબર -4z છે એટલે અહીંયા શું થશે 2x + 3y વત્તા ને કૌંસમાં -4z નો વર્ગ આપ્યો છે વત્તા ઓછા થઈ જાય છે એટલે અહીંયા શું થશે 2x + 3y - 4z નો શું બનશે સ્ક્વેર બને છે સ્ક્વેર છે વર્ગ છે એટલે બે વાર લખ્યા છે નીચે ખ્યાલ આવી ગયો બે વાર કેટલી વાર થશે 2x + 3y - 4z અને બીજી વાર લખ્યા છે 2x + 3y - 4z થયા દાખલો 2 જેમાં 2x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા 8z નો વર્ગ દેખાય છે આમાં પણ પછી છે 2ab વત્તા 2bc વત્તા 2c આવું આવે છે પણ અહીંયા એક વસ્તુમાં નજર કરજો પહેલું માઇનસ છે અને બીજું માઇનસ છે પહેલું અને આ લાસ્ટ આપ્યું છે ને માઇનસ છે ને બંનેમાં શું આવે છે xx આવે છે એટલે આ જે x વાળી રકમ છે એનું વર્ગમૂળ કેવું હશે માઇનસમાં હશે આપણને ખબર પડે દેખાય છે આ -2 √2 xy આપેલું છે અને લાસ્ટ -8x z જે છે એમાં બંનેમાં શું આવે છે જ્યાં xx કોમન છે ત્યાં આગળ માઇનસ આવે છે એટલે ખબર પડે કે આ જે x નું વર્ગમૂળ કરેલું છે 2x નો વર્ગ છે એ કેવું હશે માઇનસ આપણે વર્ગમૂળ શોધવાનું છે અને અંદર પણ વર્ગમૂળ ઓલરેડી દેખાડ્યું છે એટલે ખબર પડશે 2 નું વર્ગમૂળ 2x નો વર્ગ આપેલો છે એટલે વર્ગમૂળ શું થાય 2x ના વર્ગનું વર્ગમૂળ શું થાય તો 2 નું વર્ગમૂળ √2 થશે અને એ બી કેવા √2 થશે માઇનસ કેમ કે જ્યાં x છે ત્યાં કઈ નિશાની છે અહીંયા રકમમાં માઇનસની નિશાની છે બંને સંખ્યામાં એટલે આ પણ કેવા થશે માઇનસ તો -√2 x એનું આખાનું શું કરવાનું છે વર્ગ કરવાનું છે વત્તા y નો વર્ગ વત્તા 8z નો વર્ગ હવે 8z કઈ રીતે આવે છે તો તમને ખબર જ હશે 8 કેવી રીતે બને 2 નો ઘન એટલે કે 2 × 2 × 2 થાય 2 ને 2 4 4 નું વર્ગમૂળ તો આવી ગયું 2 આવી ગયું તમારી પાસે અને ખાલી વધશે કોણ 2 વધશે એટલે એનું 2 નું શું કરશું વર્ગમૂળ કરશું તો એ શેમાં લખાશે વર્ગમૂળની અંદર લખાશે એટલે 8 એટલે કેટલા થશે 2 અને જોડે ગુણાકારમાં આવશે √2 અને જોડે z નો વર્ગ છે તો z ના વર્ગનું વર્ગમૂળ શું થશે ખાલી z થશે +2ab એ આપણા માટે મળી ગયો છે કોણ છે -2x લખી કાઢ્યા b આપણા માટે કોણ છે y લખી કાઢ્યા +2bc તો 2 લખ્યા b ના બદલે y c ના બદલે 2 √2 z લખ્યા +2ca તો 2 લખ્યા c ના બદલે 2 √2 z લખ્યા અને a ના બદલે -√2x લખીશું ખ્યાલ આવી ગયો તો આપણો a b c તો આપણને મળી જ ગયા છે નિત્યસમના આધારે તો a શું થશે -√2x થશે b y થશે અને c કેટલા થયા 2 √2 z થાય છે આમ અહીંયા આગળ -√2x + y +2 √2 z નો હોલ સ્ક્વેર મળશે આ રીતે અહીંયા આગળ ઊંધી પ્રોસેસમાં નિત્યસમ પૂરો થાય છે એટલે નિત્યસમ આવડશે તો તમને દાખલા આવડશે હવે જોઈએ દાખલા નંબર 6 દાખલા નંબર 6 માં શું કીધું છે અહીંયા આગળ ઘનનું વિસ્તરણ કરવાનું છે ઘનના વિસ્તરણના નિત્યસમ પણ મેં લખાઈ દીધા છે 5 વાર 6 વાર લખજો એટલે યાદ રહી જાય આ ચારે ચારમાં એક જ રીત અપ્લાય થાય છે પ્લસમાં પ્લસ વાળી કરીશું માઇનસમાં માઇનસ વાળી બરોબર હવે જોઈ લઈએ દાખલો કઈ રીતે થાય છે ઘનનું વિસ્તરણ ઈઝી છે જોઈને ગભરાતા નહીં ખાલી રકમ મોટી છે નિત્યસમ યાદ રાખશો તો તમારે a અને b ની ખાલી કિંમત મૂકવાની છે 2x + 1 નું આખાનું શું આપ્યું છે ઘન આપ્યું છે તો 2x એ આપણા માટે a થશે અને b આપણા માટે 1 થશે ખ્યાલ આવી ગયો તો જ્યાં a નો ઘન છે ત્યાં આગળ શું કરીશું 2x નું ઘન કરીશું બરોબર જ્યાં b નો ઘન છે ત્યાં 1 નો ઘન આવશે અહીંયા આગળ મેં પહેલો નિયમ વાપર્યો છે કયો a નો ઘન + 3 a નો વર્ગ b + 3 ab નો વર્ગ + b નો ઘન એટલે પહેલું નિત્યસમ મેં વાપર્યું છે તમે બીજું વાપરીને પણ દાખલાનો જવાબ લાવી શકશો બંનેમાં જવાબ સરખો આવશે ખાલી આડાવડી લખાશે બીજો કોઈ ફરક થશે નહીં બરોબર હવે જો અહીંયા શું થાય છે તો ધ્યાન રાખજો અહીંયા a નો ઘન છે તો અહીંયા શું થશે એ આપણા માટે 2x છે એટલે 2x નો ઘન થશે 3 a નો વર્ગ b છે તો 3 લખ્યા ગુણાકારમાં a નો વર્ગ છે એના બદલે શું આવશે 2x નો વર્ગ થશે b છે ત્યાં 1 આવશે એ જ રીતે 3 ab નો વર્ગ છે તો 3 આયા a ના બદલે 2x લખીશું b ના વર્ગના બદલે b ના બદલે 1 નો વર્ગ લખીશું વત્તા b નો ઘન છે એટલે 1 નો ઘન થશે તો અહીંયા શું થશે 2x નો ઘન એટલે કેટલા થશે 2 × 4 = 8 થશે 8x નો ઘન આવી ગયો વત્તા 3 2x હોલ સ્ક્વેર છે તો 2x હોલ સ્ક્વેર
અને ગુણ્યા 1 એટલે 3 ગુણ્યા 2 x નો વર્ગ આપ્યો છે. 2x નો વર્ગ કેટલા થાય? તો 4x નો વર્ગ થાય ને, અને 4 તરી 12 એટલે અહીંયા 12x નો વર્ગ આપ્યો છે. ધ્યાન રાખજો, ડાયરેક્ટ 3 દુ 6 ના કરતા. 2x નો હોલ સ્ક્વેર છે એટલે 2 દુ 4 x નો વર્ગ ગુણ્યા 3 એટલે 12x નો વર્ગ મળી જશે. અહીંયા જોઈ લો 3 દુ 6 x થશે અને ગુણ્યા 1 નો વર્ગ તો એક જ રહેવાનું છે એટલા માટે 1 નો ઘન પણ શું થશે? 1. અહીંયા આગળ આ રીતે જવાબ આવશે. આજે નિત્યસમ વાપરીને બીજો દાખલો છે, જોઈ લો. અહીંયા આગળ મેં બીજી રીત વાપરી છે, કેમ કે માઇનસ 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 આવે છે ને બધામાં, એટલે કારણ કે ઉપરની રીતમાં પહેલા પ્લસ પછી માઇનસ પાછું પ્લસ પાછું માઇનસ એ રીતનું સેટ હોય છે એટલા માટે આપણે અહીંયા આગળ આ રીત વાપરીશું માઇનસની. કઈ? a ઓછા b નો ઘન, તો શું થશે? a નો ઘન ઓછા b નો ઘન ઓછા 3ab કૌંસમાં a ઓછા b છે. તો શું બને છે? અહીંયા જોઈ લો 2a ઓછા 3b નો હોલ સ્ક્વેર છે. અહીંયા આપણે 2a આપણા માટે a છે અને 3b આપણા માટે શું છે? b છે. તો જ્યાં a નો ઘન છે ત્યાં 2a નો હોલ સ્ક્વેર ના બદલે શું લખાશે? ઘન લખાશે. જ્યારે વર્ગમૂળ આવશે ત્યારે સ્ક્વેર કરીએ છીએ, ઘનનું છે એટલે કેટલા લખાશે? ઘન લખાશે. તો એનો ઘન છે તો 2a આખો કૌંસ કરીને ઘન લખવાનું છે, ઓછા b નો ઘન તો 3b આખો કૌંસ કરીને ઘન, ઓછા 3ab તો 3ab, a એટલે 2a, b એટલે 3b. આમ શું થશે? 2a અને 3b થશે. a ઓછા b તો 2a ઓછા 3b થશે. આમ અહીંયા જોઈ શકાય છે 2a આખા કૌંસનો ઘન છે એટલે કેટલા થશે? 2 દુ 4 દુ 8, 8 a નો ઘન ઓછા 3b આખા કૌંસનો ઘન છે તો 3 તરી 9 તરી 27 b નો ઘન થશે, ઓછા 3 ગુણ્યા 2a ગુણ્યા 3b તો કેટલા થશે? 3 દુ 6 તરી 18ab થશે. અને કૌંસમાં શું છે? 2a ઓછા 3b તો છે જ. હવે જો 18ab છે અને કૌંસમાં 2a ઓછા 3b છે તો 18ab નો ગુણાકાર કોની જોડે થશે? 2a જોડે પણ થશે અને 18ab નો ગુણાકાર કોની જોડે થશે? આ 3b જોડે પણ થશે. તો અહીંયા શું થશે? 8a નો ઘન ઓછા 27b નો ઘન ઓછા 36 a નો વર્ગ બી થશે વત્તા 54 ab નો વર્ગ થશે, કારણ કે 18 દુ 36, a કેટલી વાર છે? 2 વાર છે એટલે એનો વર્ગ, અને b કેટલી વાર છે? 1 વાર છે. એ જ રીતે -18 -3 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આથી 18ab તો 18 તરી 54, a એક જ વાર છે એટલે એક વાર લખાયું, b 2 વાર થાય છે 3b વડે ગુણાકાર કરતા તો b નો વર્ગ લખાશે. એ જ રીતે દાખલો 3 આપ્યો છે, નવું નથી, સેમ જ પદ્ધતિ વાપરવાની છે. a વત્તા b નો ઘન તો a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3ab વત્તા 3ab પછી શું આવશે? a વત્તા b નો કૌંસ કરવાનો છે જેનો ગુણાકાર કોની જોડે કરીશું? 3ab જોડે કરીશું. જોઈ લઈએ a આપણા માટે કોણ થશે? 3/2 x નો ઘન થશે. એનો ઘન છે ત્યાં શું કરીશું? 3/2 x નો ઘન. b આપણા માટે 1 છે એટલે b નો ઘન એટલે શું થશે? 1 નો ઘન થશે. 3ab વાપરવાનું છે તો ત્યાં જોઈ શકો છો 3 કૌંસમાં 3/2 x થશે, b ના બદલે 1 લખ્યા છે. a વત્તા b એટલે 3/2 x વત્તા 1 થશે. તો તમને ખબર જ છે 3/2 x નું ઘન કરવાનું છે તો 3 તરી 9 તરી 27 x નું ઘન અને છેદમાં 2 દુ 4 દુ 8 લખાશે. 1 નો ઘન તો 1 જ રહેશે. 3 ગુણ્યા 3/2 તો 3 તરી 9 અંશ નો ગુણાકાર ને છેદમાં શું આવશે? 2 આવશે. x લખાશે. એક જોડેનો ગુણાકાર તો એની એક સંખ્યા રહેશે. કૌંસમાં શું છે? તો કૌંસમાં એમનું એમ વધે છે 3/2 x વત્તા 1. આ 9/2 x નો ગુણાકાર કોની જોડે થશે? 3/2 x જોડે થશે. 9/2 x નો ગુણાકાર ફરીથી કોની જોડે થશે? 1 જોડે થશે. તો જવાબ શું બને છે? તો જોઈ લો 27 x નો ઘન વત્તા 1 વત્તા 9/2 x નો ગુણાકાર 3x ભાગ્યા 2 જોડે કરીએ તો 9 તરી 27, x કેટલી વાર થયા? 2 વાર એટલે x નો વર્ગ આવ્યો અને 2 દુ 4 છેદનો ગુણાકાર કર્યો છે તો 2 દુ 4 વત્તા 9/2 x આવશે. આ જ રીતે દાખલો 4 છે, સેમ રીત છે, કોઈ બીજી મેથડ નથી વાપરવાની. x ઓછા 2/3 y નો ઘન કર્યો છે, આખા કૌંસનો ઘન કરેલો છે તો a ઓછા b નો ઘન કરીએ છીએ, જ્યાં a નો ઘન ઓછા b નો ઘન ઓછા 3ab કૌંસમાં a ઓછા b આવશે, જ્યાં x આપણા માટે શું બનશે? a બનશે. 2/3 y આપણા માટે b બને છે એટલે જ્યાં a નો ઘન બને છે ત્યાં x નો ઘન લખ્યા છે, જ્યાં b નો ઘન બને છે ત્યાં 2/3 y નો ઘન લખ્યા છે. તો જુઓ x નો ઘન ઓછા 2/3 y નો ઘન ઓછા 3ab છે તો ત્યાં 3 a ના બદલે x, b ના બદલે 2/3 y કૌંસમાં x ઓછા 2/3 y લખ્યું છે. હવે જુઓ x નો ઘન એમના એમ 2y નો ઘન તો કેટલા થશે? 8y નો ઘન થાય અને 3 નો ઘન છેદમાં કેટલા લખાશે? 3 તરી 9 તરી 27 ઓછા, અહીંયા જોઈ શકો છો છેદ ઉડાઈ દીધા છે મેં, 3 ગુણ્યા x ગુણ્યા 2y ભાગ્યા 3 તો 3 3 ઉડી ગયા તો શું વધશે? 2xy વધશે તો લખ્યા 2xy. કૌંસની અંદર શું છે? તો કૌંસની અંદર x ઓછા 2/3 y છે. તો હવે કૌંસને છોડીએ છે તો
આપણો લાસ્ટ આન્સર મળી જશે આપણને x નો ઘન ઓછા 8y નો ઘન ભાગ્યા 27 ઓછા 2x નો વર્ગ y, કારણ કે પહેલા પદ જોડે 2xy નો ગુણાકાર થાય છે તો તમે જોઈ શકો છો ખાલી x આપ્યો છે કૌંસની અંદર, એટલે x કેટલી વાર થયા 2 વાર થયા એટલે 2xy ગુણ્યા x એટલે કેટલા થશે 2x નો વર્ગ y થશે ઓછા ઓછા વત્તા 2 દુ 4 અને અંશનો ગુણાકાર એટલે 2 દુ 4 x y કેટલી વાર થયા છે 2 વાર એટલે y નો વર્ગ અને છેદમાં કેટલા લખાશે 3 લખાશે. ખ્યાલ આવી ગયો. હવે વાત કરી છે નિત્યસમ દ્વારા કિંમત મેળવવાની છે. દાખલા જોઈ લઈએ. દાખલા 7 ની જુઓ, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો. જેમાં 99 આપ્યા છે અને એનો ઘન કર્યો છે, પછી બીજામાં 102 એનો ઘન કર્યો છે અને ત્રીજામાં 998 આપ્યા છે એનો ઘન કરવાનો છે. એટલે આપણે જે નિત્યસમ વાપર્યો છે ને ઉપર એના આધારે જ કિંમત મેળવવાની છે. દાખલો ઈઝી છે, એટલો અઘરો નથી. જોઈ લઈએ કઈ રીતે દાખલા છે. ફરીથી એક જ પદ્ધતિ વાપરવાની છે, એટલે મેં અહીં આગળ નિત્યસમ એક જ વાર લખ્યું છે ને એને ફોલો કર્યું છે, જોઈ શકો છો. a વત્તા b નો ઘન છે તો એનો ઘન વત્તા b નો ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b આવશે ને a ઓછા b નો ઘન હોય તો એનો ઘન ઓછા b નો ઘન ઓછા 3ab કૌંસમાં a ઓછા b. આ જ નિત્યસમ બધામાં વાપરવાનું છે અને રકમ લેવાની છે. 99 નો ઘન એટલે કેટલા થયા 100 ઓછા 1 નો ઘન થાય, એટલે a ઓછા b ના ઘન વાળું નિત્યસમ વાપરીશું. આપણા માટે a બરાબર 100 થઈ ગયા છે અને b બરાબર કેટલા થઈ ગયા છે 1 થઈ ગયા છે. તો 100 નો ઘન ઓછા 1 નો ઘન ઓછા 3ab 3 એના બદલે 100 એટલે 3 ગુણ્યા 100 b ના બદલે 1 એટલે 3 ગુણ્યા 100 ગુણ્યા 1 a ઓછા b એટલે 100 ઓછા 1 થશે. 100 નો ઘન છે એટલે તમને લોકોને ટ્રીક કહી દઉં. 100 નો ઘન એટલે 2 મીંડા કેટલી વાર લખવાના છે 6 વાર થશે. 1 2 3 4 5 6 બરોબર. એટલે તમને ખબર જ છે એકમ દશક 100 હજાર 10,000 અને લાખ બરોબર. એટલે કેટલા થશે 10 લાખ થશે. 6 મીંડા આવે એટલે 5 મીંડા એ લાખ થાય છે એટલે 10 લાખ માંથી એક બાદ કરવાના છે. ઓછા 300 ગુણ્યા 99 કરશો એટલે 29,700 ને બાદ કરવાના છે તો જવાબ મળી જશે 9,70,299. એ જ રીતે 102 નો ઘન કરવાનો છે, જ્યાં 100 વત્તા 2 નો ઘન છે. ઉપર નિત્યસમ લખ્યો છે એને જ ફોલો કરવાનું છે. 100 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 100 ગુણ્યા 2 3 ગુણ્યા 100 ગુણ્યા 2 અને કૌંસમાં શું આવશે 100 વત્તા 2. આમ જોઈ શકો છો જવાબ આપણો લાસ્ટમાં શું આવશે સરવાળો કરતા 10,61,208 આવશે. હવે માઇનસમાં છે 998 આપ્યા છે તો તમને ખબર છે 1000 માંથી 2 બાદ કરો એટલે કેટલા થશે 998. તો 1000 ઓછા 2 નો ઘન છે, 1000 નો ઘન કરવાનો આવશે નિત્યસમના આધારે, કારણ કે શું છે એનો ઘન ઓછા b નો ઘન ઓછા 3ab કૌંસમાં a ઓછા b આવું આવે છે. મેં ખાલી કિંમત મૂકી છે. આપણા માટે a બરાબર 1000 થશે, b બરાબર 2 થશે. એ નિત્યસમના આધારે કિંમત મૂકશો એટલે તમને જવાબ મળી જશે. ખ્યાલ આવી ગયો. 99,40,11,992 તમારો જવાબ આવી જશે. આ જ પદ્ધતિ વાપરવાની છે ઘનવાળી. આજે આપણે અવયવ છૂટા પડ્યા ને એ અહીંયા ઓલરેડી લખેલા છે, દેખાય છે. એનો ઘન વત્તા બી નો ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b એનો ઉપયોગ કરીને આ બન્યું છે. આપણે મૂળ કયું લાવવાનું છે a વત્તા b નો ઘન લાવવાનું છે, એટલે ઊંધી પ્રોસેસ કરવાની છે. દાખલા ઈઝી છે, બિલકુલ અઘરા નથી, ગભરાતા નહીં. એટલે નિત્યસમ આવડશે ને તો તમને તરત સ્ટ્રાઇક થશે કે આ કયા નિત્યસમનો દાખલો છે અને કઈ રીતે ઊંધી પ્રોસેસમાં કરવાનું છે. દાખલો 8 જોઈ લઈએ. અવયવ પાડો. 8 એનો ઘન વત્તા b નો ઘન વત્તા 12 એનો વર્ગ b વત્તા 6 ab નો વર્ગ. તમે બીજું નિત્યસમ જોયો છે ને તેમાં આવું આવતું હતું, યાદ હશે. એનો ઘન વત્તા b નો ઘન 3 એનો વર્ગ b વત્તા 3 ab નો વર્ગ. તો દેખાય છે આ રીતની પદ્ધતિ હશે. આ પ્લસમાં છે ને આ શેમાં છે માઇનસમાં છે. આવા 5 દાખલા તમને આપ્યા છે, જે જોઈને જ તમને ખબર પડી જાય કે આ નિત્યસમને વાપરવામાં આવ્યો છે, ઘનવાળા નિત્યસમનો ઉપયોગ થયો છે. દાખલો જોઈ લઈએ. દાખલા ઈઝી છે, સમજો. 8 એનો ઘન છે તો 8 એનું ઘનમૂળ કયું થાય છે તો 8 નું ઘનમૂળ 2 થાય છે. એનો ઘન છે એનું ઘનમૂળ a એકલો થશે. આથી 2a કૌંસની બહાર ઘન લખ્યા. b નો ઘન છે તો b ના ઘનનું ઘનમૂળ કેવું થાય ખાલી b થાય, એટલે b લખીને કૌંસની બહાર કેટલા લખ્યા 3. આ જે દાખલો છે તો એમાં શું થશે કોમન નીકાળવાનો, જે આપણે સ્વાધ્યાય 2.4 માં દાખલા નંબર 4 માં શીખી ગયા છે કોમન કઈ રીતે નીકળે છે. તો જુઓ 12 એનો વર્ગ b વત્તા 6 ab નો વર્ગ છે તો 6ab શું થાય છે કોમન નીકળે છે, લખી કાઢ્યા કોમન 6ab. કૌંસમાં શું વધ્યા તો 2a વત્તા b વધશે. ટેલી કરો તો જોઈ લો 6ab ગુણ્યા 2a કરશો તો તમને શું મળશે 12a નો વર્ગ b મળશે. એ જ રીતે 6ab ગુણ્યા b કરશો તો તમારો જવાબ મળી જશે 6ab નો વર્ગ. અને આ જે આપણને મળ્યું છે ને એ કોના આધારે છે તો જોઈ શકાય છે એનો ઘન વત્તા b નો ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b ના આધારે લખાયું છે.
તો 2a નો ઘન વત્તા b નો ઘન. આપણે શું જોઈએ છે? 3ab જોઈએ છે. એ તો મળી જ ગયા છે પહેલેથી. એ બરાબર શું છે આપણા માટે? 2a છે. b બરાબર આપણા માટે શું છે? b એમનો m છે. એટલે 3ab છે તો 3 ગુણ્યા 2a ગુણ્યા b લખ્યા અને કૌંસમાં શું આવશે? 2a પ્લસ b આવશે. આમ આપણું જે મૂળ રૂપ છે મળી ગયું, a વત્તા b નો ઘન. તો a વત્તા b નો ઘન શું થાય છે? તો 2a વત્તા b નો ઘન થશે. ઘન છે એટલે 3 વાર લખ્યું છે. 2a વત્તા b, 2a વત્તા b, 2a વત્તા b. એ જ રીતે દાખલો 2 છે. 8a નો ઘન ઓછા b નો ઘન ઓછા 12a નો વર્ગ b વત્તા 6ab નો વર્ગ આપેલો છે. જ્યાં 8a નો ઘન છે એટલે શું થયા? 8 નું વર્ગમૂળ 2 એ છે તો એનો ઘન આપેલો હોય તો મૂળરૂપ કયું થાય? એ થશે. આમ 2a નો ઘન થશે ઓછા શું થશે? b નો ઘન. તો એનું ઘનમૂળ ખાલી શું વધશે? b. -12a નો વર્ગ b વત્તા 6ab સ્ક્વેર છે. તો આમાંથી જે કોમન નીકળશે એને નીકાળીશું. કોમન શું નીકળશે? 6ab નીકળશે. એટલે કૌંસમાં વધશે 2a ઓછા b વધશે. હવે અહીંયા આગળ શું થાય છે? 2a નો ઘન ઓછા b કૌંસ પૂરો કરીને શું લખીશું? ઉપર ઘન લખીશું ઓછા 6ab એટલે કેટલા થયા? 3 થઈ ગયા. ab તો એના બદલે આપણે શું આવશે? 2a અને b ના બદલે b જ લખાય છે. એ 6ab નું સ્વરૂપ છૂટું પાડીએ તો શું થાય? 3 ગુણ્યા 2a ગુણ્યા b થશે. અને કૌંસમાં શું વધે છે? 2a ઓછા b. આના ઉપરથી સાબિત થાય છે કે આપણા માટે a કોણ હશે? 2a હશે અને b કોણ હશે? b છે. પણ આ શેમાં છે? માઇનસમાં છે. આથી અહીંયા શું બનશે? 2a ઓછા b આખા કૌંસનું શું કરવાનું છે? ઘન કરવાનું છે. એટલે શું થશે? 2a ઓછા b, 2a ઓછા b, 2a ઓછા b જવાબ આવશે. ખ્યાલ આવી ગયો? આ જ રીતે દાખલો 3 છે. જેમાં જોઈ શકો છો 27 ઓછા 125 a નો ઘન ઓછા 135a વત્તા 225a નો વર્ગ. આપણા માટે 27 એ શું છે? એનું ઘનમૂળ 3 છે. 125a નો ઘન છે. એનું ઘનમૂળ શું થશે? 5a થશે. કોમન શું નીકળશે? 135a અને 225 માંથી તો 45 શું નીકળે છે? કોમન નીકળે છે. તો અંદર શું વધશે? 3 ઓછા 5 નીકળશે. એટલે કે a ઓછા b વધશે. આપણા માટે a કોણ છે? 3. b કોણ છે? 5a છે. એટલે કૌંસમાં જ્યારે a ઓછા b હોય ને એટલે સમજી લેવાનું શું આવશે? 3 ઓછા 5 એ જ આવશે. એ કોમન તમારાથી ઇઝીલી નીકળી જશે. તમે જોઈ શકો છો 3 નો ઘન ઓછા 5a આખા કૌંસનું શું આપેલું છે? ઘન ઓછા 45 એટલે શું થયા? 3 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે શું થશે? 45 થઈ ગયા. એટલે આપણું જે સ્વરૂપ જોઈતું હતું 3ab નું એ મળી ગયું. 3 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 3ab મળી ગયા. a બરાબર 3 છે અને b બરાબર 5 છે એટલા માટે. તો 3 ઓછા 5 કૌંસમાં આવી જશે. આપણું મૂળ પદ છે મળી જશે. a ઓછા b નો આખા કૌંસનો ઘન છે ત્યાં 3 ઓછા 5 આખા કૌંસનું શું આવશે? ઘન આવશે. એટલે કેટલી વાર લખાશે? 3 વાર. 3 ઓછા 5 3 ઓછા 5 3 ઓછા 5 3 વાર લખાશે. ચોથું 64a નો ઘન ઓછા 27b નો ઘન ઓછા 144a નો વર્ગ b વત્તા 108ab નો વર્ગ. શું આપ્યું છે? 64a નો ઘન ઓછા 27b નો ઘન ઓછા 144a નો વર્ગ b વત્તા 108ab નો વર્ગ આપેલો છે. તો 64 નું ઘનમૂળ કયું થાય? તો 4 થાય ને. ચોકું ચોકું 16, 16 ચોક 64 એટલે 4a નો આખાનું શું થશે? ઘન થશે ઓછા 27b નું ઘન શું થાય? તો 3b આખાનું શું થશે? ઘન થશે ઓછા 144a નો વર્ગ b વત્તા 108ab નો વર્ગ. જેમાંથી કોમન શું નીકળશે? તો 36ab શું નીકળે છે? કોમન નીકળશે. કૌંસમાં શું વધશે? તો 4a ઓછા 3b. ના આવડે તો નિત્યસમને ફોલો કરજો. નિત્યસમ પ્રમાણે શું થાય છે? કૌંસમાં a ઓછા b વધે છે ને તો આપણા માટે a કોણ છે? તો 4a છે. અને b કોણ છે? તો 3b છે. તો શું લખી કાઢ્યા? 4a ઓછા 3b લખી કાઢ્યા. અને 4a નો ભાગાકાર 144 જોડે કરશો તો 36 જ આવશે. અને 36 નો ગુણાકાર તમે 3 જોડે કરશો તો 108 જ મળશે. એટલે આ કોમન કાઢવું તમારા માટે ઈઝી થઈ જશે. નિત્યસમને જ ફોલો કરવાનું છે. 36ab છે એટલે તમને ખબર જ છે 3ab આવવા જોઈએ. તો 36 માં 3 આવી ગયા. a એના બદલે 4a લખી કાઢ્યા અને b ના બદલે કેટલા લખી કાઢ્યા? 3b. એટલે તમને મળી જશે. તો આમ 4a ઓછા 3b નો ઘન કરશો એટલે આપેલું નિત્યસમ મળી જશે. 4a ઓછા 3b એને કેટલી વાર લખવાના છે? 3 વાર. ઘન છે એટલા માટે. ખ્યાલ આવી ગયો? આ જે નિત્યસમનો ઉપયોગ કરીને દાખલો 5 આપ્યું છે. છેદવાળો દાખલો છે. ગભરાતા નહીં. સેમ જ છે. રીત એક જ છે જે મેં હમણાં કીધી. નિત્યસમને ફોલો કરવાનું છે. ઉપર તમને આપી દીધું છે. અહીંયા આગળ નિત્યસમ હું બીજું વાપરું છું એટલે તમને લોકોને થોડું ચેન્જ લાગે. એકનું એક નિત્યસમ ના લાગે. બંને રીતે જવાબ સરખું જ આવે છે બતાવવા માટે. આ નિત્યસમ હું કયું વાપરું છું? એનો ઘન ઓછા 3 એનો વર્ગ b ઓછા 3ab નો વર્ગ ઓછા b નો ઘન. બરોબર. હવે જુઓ અહીંયા આગળ શું થાય છે? રકમ જોઈ લઈએ. 27b નો ઘન ઓછા 1/216 આપી દીધા છે.
ઓછા 9/2 p નો વર્ગ વત્તા 1/4 p તમને આવી રીતે આપેલો છે. હવે જોઈ લો શું થાય છે. 27 p નો ઘનમૂળ શું થશે? 3p થશે, એટલે 3p આખાનું શું થશે? ઘન થશે. 1/216. હવે 216 કોનું ઘનમૂળ છે? તો 6 નું ઘનમૂળ છે. 6 નો ઘન કરશો એટલે 216 આવશે, અને 216 નું ઘનમૂળ 6 આવશે. છાયું છાયું 36, 36 ગુણ્યા 6 216. નિશાની કઈ આવશે? ઘનના લીધે માઇનસ છે, તો માઇનસ આવશે. વત્તા 3. તમને a અને b તો મળી જ ગયું છે ને, તો હવે શું કરવાનું છે? ડાયરેક્ટ કિંમત મૂકો તો પણ ચાલશે. તો 3 a અને b ની મૂકશો તો બી ચાલશે. તો અહીંયા શું કરું છું? 3 a અને b ની, અહીંયા તમને ખબર છે નિત્યસમ કયો છે? 3a નો વર્ગ b છે. તો આપણા માટે a કોણ છે? 3p છે. તો 3p ના બદલે હું કેટલા લખું છું? 9p નો વર્ગ લખું છું. b આપણા માટે કોણ છે? -1/6. તો શું લખ્યા? -1/6 લખી કાઢ્યા. હવે નિત્યસમમાં ખબર જ છે શું આવે છે? 3ab નો વર્ગ આવે છે. તો 3 લખી કાઢ્યા. એના બદલે કેટલા લખ્યા? 3p આવી ગયા. b નો વર્ગ છે એટલે -1/6 નો વર્ગ તો શું થાય? +1/36 થાય. આવી ગયું આપણું પદ જે આપેલું છે એ જ. હવે જુઓ 3p નો વર્ગ, 3p નો ઘન આપી દીધો છે, ઓછા 1/6 નો ઘન થાય ને, આ પ્લસ માઇનસ તો શું થશે? -3. અને 9p નો વર્ગ એ કેવી રીતે આવ્યો? તો 3p નો વર્ગ કરીએ છીએ એટલે આવી ગયું છે 3a નો વર્ગ છે. એટલે આ જે નિત્યસમ છે બેઠું એ રીતે લખવા પ્રયત્ન કર્યો છે કે 3a નો વર્ગ એટલે શું થાય? 3p નો વર્ગ થઈ ગયા. b તો શું થયું? -1/6 આવી ગયા. 3ab નો વર્ગ છે. તો જુઓ -3ab નો વર્ગ છે. અહીંયા માઇનસની નિશાની ઓલરેડી અંદર છે એટલે ધ્યાન રાખજો. પ્લસ માઇનસ માઇનસ જ થાય. એ દર્શાવવા માટે અહીંયા પ્લસ લખ્યા છે કારણ કે અંદર શું છે? માઇનસ છે એટલે. જ્યારે પ્લસ માઇનસ કરો તો શું આવશે? માઇનસ જ આવશે. 3 ગુણ્યા 3p ગુણ્યા -1/6 નો શું આવશે? વર્ગ આવશે. આપ્યું છે ને b નો વર્ગ એટલે આવી ગયું -1/6 નો વર્ગ. આ રીતે દાખલો કરવામાં આવ્યો છે. તો શું બનશે છેલ્લે? 3p ઓછા 1/6 થશે. આખા કૌંસનો શું કરી કાઢીશું? ઘન. આ 3 વાર આપણને મળી જશે. ખ્યાલ આવી ગયો? આ રીતે દાખલો પૂરો થાય છે. એટલે જો પેલા નિત્યસમ આવડશે તો તમને આ વાળા દાખલા આવડશે, કારણ કે આ વાળા દાખલા થોડાક તમને અઘરા પડશે સમજવામાં. ચકાસો, સાવ ઈઝી છે. દાખલાને ચેક કરવાના છે. ડાબી બાજુ બરાબર જમણી બાજુ કરવાનું છે. ગમે ત્યાંથી કરશો જવાબ તો સરખો જ આવશે. નિત્યસમના આધારે આપણે ચેક કરીશું. જોઈ લઈએ. અને આ જે નિત્યસમ જે ચકાસવું છે ને, એના આધારે જ આ જ નિત્યસમના આધારે દાખલો 10 આપેલો છે. જુઓ પ્રશ્ન 9 પ્રમાણે, એટલે 9મું આવડશે તો તમને 10મું આવડશે. એટલે ધ્યાન રાખજો. આ ચકાસવું છે એક પ્રકારનું નિત્યસમ જ સાબિત કર્યું છે. હવે જોઈ લઈએ. આના વિશેની માહિતી મેં પહેલા પેજમાં નિત્યસમમાં આપેલી જ છે. એમાં લખેલું છે આ વાળા નિત્યસમ પણ ઉમેર્યા છે અંદર. નિત્યસમને જોઈ લઈએ એકવાર. તો શું થાય છે? x નો ઘન વત્તા y નો ઘન બરાબર x વત્તા y કૌંસમાં x નો વર્ગ ઓછા xy વત્તા y નો વર્ગ. જો હું જમણી બાજુ છે ને જે મળી છે ને x વત્તા y, x નો વર્ગ ઓછા xy વત્તા y નો વર્ગ, એના આધારે હું શું શોધીશ? x નો ઘન વત્તા y નો ઘન શોધીશ. દેખો કેવી રીતે. હું આ બેનો શું કરું? ગુણાકાર. તો x નો ગુણાકાર આખા પદ જોડે થશે, પ્લસ y નો ગુણાકાર પણ કોની જોડે થશે? આખા પદ જોડે. એટલે દેખો આ મેં એરો કર્યો છે. x નો ગુણાકાર કરું છું અને y નો. જમણી બાજુ સરખાવું છું અને આપણે શું લાવવાની છે? ડાબી બાજુ. ખ્યાલ આવી ગયો? એટલે x ગુણ્યા આખું પદ x નો વર્ગ ઓછા xy વત્તા y નો વર્ગ, y ગુણ્યા આખું પદ x નો વર્ગ ઓછા xy વત્તા y નો વર્ગ. તો શું થશે? x નો ઘન ઓછા x નો વર્ગ y વત્તા xy નો વર્ગ વત્તા x નો વર્ગ y થશે જ્યારે ગુણાકાર કરશો ત્યારે, ઓછા xy નો વર્ગ વત્તા y નો ઘન થશે. માઇનસ માઇનસ અને પ્લસ પ્લસ શું થશે? ઉડી જશે. દેખાય છે -x નો વર્ગ y અને પ્લસ x નો વર્ગ y નીકળી જશે, અને xy નો વર્ગ પ્લસ અને -xy નો વર્ગ શું થશે? નીકળી જશે. તો શું વધશે? ખાલી x નો ઘન અને y નો ઘન વધે છે. આપણે જે સરખાવતું એ મળી ગયું, ડાબી બાજુ મળી ગઈ. એટલે આ એક પ્રકારનું શું છે? નિત્યસમ છે. x નો ઘન વત્તા y નો ઘન કરશો તો બી જવાબ શું આવશે? x વત્તા y, બીજા કૌંસમાં x નો વર્ગ ઓછા xy વત્તા y નો વર્ગ આવશે. એ જ રીતે બીજું નિત્યસમ સરખાવવાનું છે. આમાં પણ એ જ પદ્ધતિ વાપરી છે. x ઓછા y, x નો ઘન ઓછા y ના ઘનમાં શું છે? સામે x ઓછા y છે એક કૌંસમાં, બીજા કૌંસમાં શું છે? x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ તમને અંદર આપેલો છે. x નો ગુણાકાર આખા પદ જોડે, માઇનસ y નો ગુણાકાર આખા પદ જોડે. તો શું થશે? x નો ગુણાકાર કરું છું તો x નો ઘન વત્તા x નો વર્ગ y વત્તા xy નો વર્ગ આવશે, ઓછા y નો હું કરું છું તો x નો વર્ગ y ઓછા xy નો વર્ગ ઓછા y નો ઘન, પ્લસ માઇનસ ઉડી જશે, પ્લસ x નો વર્ગ y અને માઇનસ x વર્ગ નો y નીકળી જશે, પ્લસ xy નો વર્ગ અને માઇનસ xy નો વર્ગ નીકળી જશે. તો જવાબ શું થશે? x નો ઘન ઓછા y નો ઘન ડાબી બાજુ મળશે. આ જે સાબિત કરી છે એનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો છે? દાખલા 10માં.
જોઈ શકો છો આ જે નિત્યસમ છે ને એ મેં ફરીથી લખ્યા છે x નો ઘન વત્તા y નો ઘન બરાબર x વત્તા y કૌંસમાં આવશે x નો વર્ગ ઓછા xy વત્તા y નો વર્ગ x નો ઘન ઓછા y નો ઘન કરો ત્યારે x ઓછા y x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ આ જ નિત્યસમ વાપરવાનું છે જોઈ શકો છો x નો ઘન વત્તા y નો ઘન ઓલરેડી આપી દીધો છે એટલે 27 y નો ઘન અને 125 z નો ઘન હોય તો ઘનમૂળ શું થાય 3y આખા કૌંસની બહાર ઘન થશે 125 z નો ઘન છે એટલે 125 નું ઘનમૂળ 5 z ના ઘનનું શું થશે ઘનમૂળ z થશે એટલે 5z આખા કૌંસનું ઘન થશે એટલે આપણું જે આપેલું છે નિત્યસમ એ જ વાપરવાનું છે એ જ વાપર્યું છે x વત્તા y ના બદલે શું થશે 3y વત્તા 5z થશે x નો વર્ગ છે ત્યાં આગળ 3y નો વર્ગ થશે ઓછા xy છે ત્યાં આગળ ઓછા 3y ગુણ્યા 5z થશે વત્તા y નો વર્ગ છે ત્યાં આગળ 5z નો વર્ગ થશે તો જવાબ શું મળશે 3y વત્તા 5z આખા કૌંસમાં 3y નો વર્ગ છે ત્યાં આગળ 9y નો વર્ગ થઈ જશે ઓછા 3y ગુણ્યા 5z છે ત્યાં આગળ -15yz થઈ જશે વત્તા 5z નો વર્ગ છે ત્યાં 25z નો વર્ગ થઈ જશે આ જ નિત્યસમ વાપર્યું છે નીચે 64 m નો ઘન ઓછા 343 n નો ઘન થયો તો 64 નું ઘનમૂળ શું થાય છે તો 4 ચોકું ચોકું 16 16 ચોક 64 એટલે 4 m થશે એ આખાનું ઘન ઓછા 343 નું ઘનમૂળ 7 થાય 77 49 ને 49 ગુણ્યા 7 કરશો તો 343 તમને મળી જશે આમ 7 n નું ઘન થાય છે માઇનસમાં છે તો માઇનસ વાળું સૂત્ર અહીંયા આપેલું છે એ વાપરીશું x નો ઘન ઓછા y નો ઘન આપણા માટે x નો ઘન કોણ છે તો 4m નો ઘન થશે અને y નો ઘન એટલે કોણ થશે 7m નો ઘન તો x ઓછા y એટલે કે 4m ઓછા 7m x નો વર્ગ એના બદલે 4m નો વર્ગ વત્તા xy એટલે કે 4m ગુણ્યા 7m વત્તા y નો વર્ગ એટલે કે 7n નો વર્ગ તો અહીંયા આગળ 4m નો વર્ગ એટલે 16m નો વર્ગ 7 ચોક 28 mm થશે વત્તા 7n નો વર્ગ એટલે 77 49 n નો વર્ગ થશે આ રીતે દાખલો કર્યો છે આના આધારે હવે વાત કરીએ દાખલા 11 ની અવયવ પાડવાના છે રીત જોઈને જ ખબર પડી જશે તમને મેં એક નિયમ કર્યો તો ખબર છે a વત્તા b વત્તા c બરાબર 3xy થાય એ નિયમ અહીંયા આગળ બધે અપ્લાય કરવાના છે હવેના 11 અને 12 13 થોડું ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન રાખજો સાબિત કરોના દાખલા છે દાખલા સારા છે એમાં દાખલો 12 થોડો ટ્રિકી છે બહુ લાંબુ થઈ જાય છે અને ગણતરી પણ થોડી લાંબી છે સાબિત થઈ જાય છે અને નિત્યસમ છે એટલે થોડું અઘરું છે હવે જોઈ લઈએ દાખલા 11 માં કઈ રીતે આપેલું છે અવયવ પાડવાના છે 27 x ના ઘનના વત્તા y નો ઘન વત્તા z નો ઘન ઓછા 9xyz આ નિત્યસમ છે જે ઓલરેડી મેં લખી કાઢ્યું છે એક છે a નો ઘન વત્તા b નો ઘન વત્તા c નો ઘન ઓછા 3abc શું થાય છે ઓછા 3abc તો એની સામે શું મળે છે આ એક જ ભાગ આપેલો છે સામે મળશે a વત્તા b વત્તા c કૌંસમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ ઓછા ab ઓછા bc ઓછા ca તો આપણે a એટલે શું થશે 27 x નો ઘન છે ઘનમૂળ કરીએ તો શું થશે 3x થશે b એટલે શું થશે y નો ઘન આપેલો છે ઘનમૂળ કરતા y મળશે c એટલે z નો ઘન આપેલો છે એટલે ઘનમૂળ કરતા z મળશે એટલે જ્યાં a વત્તા b વત્તા c છે ત્યાં આપણો જવાબ શું આવશે 3x વત્તા y વત્તા z આવશે a ના વર્ગના બદલે 3x નો વર્ગ b ના વર્ગના બદલે y નો વર્ગ c ના વર્ગના બદલે z નો વર્ગ ઓછા ab ab એટલે કેટલા થશે 3x ગુણ્યા y ઓછા bc એટલે y ગુણ્યા z ઓછા ca એટલે z ગુણ્યા 3x થશે એટલે જવાબ આપણો થશે એક તો મળી ગયું ને a વત્તા b વત્તા c એટલે કેટલા થશે 3x વત્તા y વત્તા z થશે બીજું થશે આપણા માટે એનો વર્ગ એટલે કે 9x નો વર્ગ થશે કારણ કે અહીંયા આગળ a બરાબર 3x એટલે 3x નો વર્ગ કરો એટલે 9x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ ઓછા 3xy ઓછા yz ઓછા 3zx મળશે બરોબર આ રીતે દાખલો કરવામાં આવ્યો છે જે મેં કીધું ને દાખલો 12 થોડોક લાંબો છે કેલ્ક્યુલેશન જોઈને થોડુંક તમને અઘરું લાગશે પણ બિલકુલ અઘરું નથી સાવ ઈઝી છે સાબિત કરવાનું છે એટલે થોડી પ્રોસેસ લાંબી છે જોઈ લઈએ કઈ રીતે છે દાખલો પહેલા જોઈ લઈએ અને પછી રકમ પછી એની ગણતરી કઈ રીતે થાય છે અને ધ્યાનથી સમજીશું x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન ઓછા 3xyz જેમ ઉપર આપેલું છે ને એવું જ છે બરાબર પણ સાબિત કરવાનું છે દેખો 1/2 x વત્તા y વત્તા z કૌંસમાં x ઓછા y નો વર્ગ હવે આ બધા તમને ખબર જ છે a ઓછા b નો વર્ગ તો શું કરો છો એનો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ કરો છો ને બસ એવું જ છે દેખાયું વત્તા y ઓછા z નો વર્ગ તો અહીંયા પણ શું થાય તમારે નિત્યસમ ઉપયોગમાં લેવાશે ને
અને z ઓછા x નો વર્ગ. મેં લેન્ધી રીત એટલા માટે વાપરી છે કે તમારે નિત્યસમ પાકા થાય. હું શું કરું છું, આ જમણી બાજુ બરાબર શું કરીશ, ડાબી બાજુ લાવું છું. જોઈ લો કઈ રીતે ગણતરી કરી છે. લાંબી છે પણ ઈઝી છે. જુઓ, x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન તમને આપી દીધો છે ઓછા 3xyz. તો સામે શું થાય, 1/2 સાબિત કરવાનું છે. 1/2 કૌંસમાં x વત્તા y વત્તા z અને બીજી બાજુ કૌંસમાં x ઓછા y નો વર્ગ વત્તા y ઓછા z નો વર્ગ વત્તા z ઓછા x નો વર્ગ કરવાનો છે. નિત્યસમ કયો છે તમને ખબર જ છે, x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન ઓછા 3xyz બરાબર x વત્તા y વત્તા z નો એક કૌંસ, બીજા કૌંસમાં આવશે x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ ઓછા xy ઓછા yz ઓછા zx. આ નિત્યસમ છે. તમારે આજે છે ને 1/2 એમાંથી સાબિત આ ઉપરનું કરવાનું છે. આ તો ઇઝીલી થઈ જશે સાબિત. આનું પાછું તમારે પ્રોસેસ કરીને આ નિત્યસમ લાવવાનું છે. ઇઝી છે, બિલકુલ અઘરું નથી, સમજજો. હું શું કરું છું પહેલા સ્ટેપમાં, જે આપણે x ઓછા y નો વર્ગ છે ને તો એને છૂટું પાડી દઈએ તો શું થાય, x નો વર્ગ ઓછા 2xy વત્તા y નો વર્ગ થશે. આજે y ઓછા z છે એને છૂટું પાડીએ તો y ઓછા z હોલ સ્ક્વેર જે આપેલું છે તો y નો વર્ગ ઓછા 2yz વત્તા z નો સ્ક્વેર. આ z ઓછા x નો જે સ્ક્વેર આપ્યો છે તો શું થશે, z નો સ્ક્વેર ઓછા 2zx વત્તા x નો વર્ગ. આપણે આ કરી કાઢ્યું. હવે દેખો અંદર x નો વર્ગ અને x નો વર્ગ કેટલી વાર આવે છે, પહેલું અને છેલ્લું 2 વાર આવે છે એટલે 2x નો વર્ગ લખ્યા. y નો વર્ગ અને y નો વર્ગ કેટલી વાર આવે છે, અંદર 2 વાર આવે છે તો અહીં આગળ 2 વાર હું 2y નો વર્ગ લખું છું. z નો વર્ગ 2 વાર આવે છે એટલે 2z નો વર્ગ લખ્યા અને આજે -2xy -2yz અને -2zx એક બાજુ લખી કાઢ્યા. આ બધામાંથી કોમન શું નીકળે છે, તો 2 નીકળે છે. 2 ને મેં શું કર્યા, કોમન કાઢ્યા, દેખાય છે. આ 2 ને કોમન કાઢું છું, આગળ 1/2 તો છે તો 2 શું થશે, ઉડી જશે. તો આપણી જોડે સંખ્યા ખાલી શું વધશે, x વત્તા y વત્તા z આવી ગયું અને બીજું શું બને છે, x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ ઓછા xy ઓછા yz ઓછા zx. હવે x નો ગુણાકાર હું આખા પદ જોડે કરું, બીજામાં y નો ગુણાકાર આખા પદ જોડે કરું અને z નો ગુણાકાર આખા પદ જોડે કરીશ. આ તો મળી જ ગયો છે નિત્યસમ, જોઈ લો ઉપર દેખાય છે, સેમ નિત્યસમ મળી ગયો છે. એટલે આપણો દાખલો કરેક્ટ છે, અહીંથી ખબર પડે. પણ આપણે તો શું સાબિત કરવાનું છે, આ કે x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન જમણી બાજુ થાય છે, દેખાય છે. જબા આ જમણી બાજુ થાય છે, આપણે એ સાબિત કરવાનું છે. એટલા માટે આટલું બધું કરીએ છીએ. તો તમે જોઈ શકો છો શું થશે, x નો ગુણાકાર હું આખા પદ જોડે કરું તો x ગુણ્યા x નો વર્ગ તો આવી ગયો x નો ઘન, x ગુણ્યા y નો વર્ગ તો xy નો વર્ગ આવી ગયો, x ગુણ્યા z નો વર્ગ તો xz નો વર્ગ આવી ગયો, x ગુણ્યા -xy એટલે આવી ગયું -x નો વર્ગ y, x ગુણ્યા -yz તો આવી ગયું -xyz, દેખાય છે. આ એરો જાય છે ત્યાં, x ગુણ્યા -xz તો આવી ગયા -x નો વર્ગ z આવી ગયા. એ જ રીતે હું y નો ગુણાકાર કરું તો શું થશે, y ગુણ્યા x નો વર્ગ તો શું થશે, y x સ્ક્વેર આવી ગયા, y ગુણ્યા y સ્ક્વેર એટલે y નો ઘન આવી ગયો, y ગુણ્યા z સ્ક્વેર તો આવી ગયા z સ્ક્વેર y આવી ગયા, y ગુણ્યા -xy તો શું થશે, xy નો વર્ગ આવી ગયો પણ એ બી કેવા માઇનસ, y ગુણ્યા -yz તો -y સ્ક્વેર z આવી ગયા, y ગુણ્યા -xz તો શું આવશે -xyz આવશે. એ જ રીતે હું z નો ગુણાકાર કરું છું, સેમ પ્રોસેસ. તો જવાબ શું વધશે, પ્લસ માઇનસ બધા ઉડી જશે. તો આન્સર આપણો લાસ્ટમાં શું આવશે, x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન ઓછા xyz ઓછા xyz ઓછા xyz કેટલી વાર આવશે, 3 વાર. એટલે શું થશે, x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન ઓછા 3xyz આવશે. એટલે ડાબી બાજુ જે હતી આપણે માટે શું થઈ જશે, સાબિત થઈ જશે. ખ્યાલ આવી ગયો. દાખલો લાંબો છે પણ ઈઝી છે. હવે આપણે એવું સાબિત કરવાનું છે કે x વત્તા y વત્તા z બરાબર 0 થાય તો સાબિત કરવાનું છે x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન બરાબર 3xyz થાય છે. બહુ ઈઝી છે, ધ્યાનથી સમજજો. નિત્યસમ આપણને ખબર જ છે શું આવે છે નિત્યસમ, તો ધ્યાનથી દેખજો. નિત્યસમ છે x વત્તા y વત્તા z બરાબર 0 તો x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન બરાબર 3xyz થાય છે, સાબિત કરવાનું છે. નિત્યસમ પ્રમાણે x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન ઓછા 3xyz બરાબર, હમણાં જોયું તો શું થાય છે નિત્યસમમાં, x વત્તા y વત્તા z બીજા કૌંસમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ ઓછા xy ઓછા yz ઓછા zx થાય છે. ખ્યાલ આવી ગયો. હવે શું કરીશું, આ જે x છે
એનો ઘન, y છે એનો ઘન, z છે એનો ઘન, ઓછા 3xyz એમના એમ. આપણને શું કીધું છે? x વત્તા y વત્તા z બરાબર 0 છે. તો આ જે x વત્તા y વત્તા z છે એને હું શું કરી દઉં? 0 કરી દઉં. અહીંયા કેટલા લખ્યા? 0 લખ્યા. અને એની બાજુમાં એનું પદ આખું લખ્યું છે. તમને ખબર છે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કે કોઈ પણ પદનો ગુણાકાર શું થશે? શૂન્ય. આમ શૂન્ય જોડે આજે x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ ઓછા xy ઓછા yz ઓછા zx નું જે કૌંસ છે એનો ગુણાકાર કરીએ તો બી જવાબ શું મળશે? શૂન્ય મળશે. આમાં x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન છે. આ -3xyz માઇનસ છે, બરાબરની સામે જાય તો શું થશે? પ્લસ થશે. આમ આપણને સાબિત કરીએ છીએ કે x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન બરાબર 3xy થાય. ક્યારે? જ્યારે x વત્તા y વત્તા z બરાબર 0 હશે ત્યારે. ખ્યાલ આવી ગયો? આ જ રીતે અહીંયા જે આપ્યું છે ને કિંમત x નો ઘન y નો ઘન z નો ઘન એ જ રીતે અહીંયા આગળ સંખ્યાની કિંમત મેળવવાની છે. પહેલા તો આપણે ચેક કરવાનું x વત્તા y વત્તા z શૂન્ય થાય છે કે નહીં. જો શૂન્ય થશે તો દાખલો સાવ ઈઝી આપણા માટે. x નું ઘન y નું ઘન ને z નું ઘન બરાબર શું થશે? 3xy થઈ જશે એટલા માટે. જો અહીંયા -12 નો ઘન છે વત્તા 7 નો ઘન છે અને 5 નો ઘન આપી દીધો છે. તો એ બરાબર આપણા માટે -12 છે, b બરાબર 7 છે, c બરાબર 5 છે. પહેલા ચેક કરીએ. a વત્તા b વત્તા c બરાબર 0 થાય તો a નો ઘન વત્તા b નો ઘન વત્તા c નો ઘન બરાબર 3abc થશે. તો અહીંયા આગળ -12 વત્તા 7 વત્તા 5 બરાબર 0 હોવાથી -12 નો ઘન વત્તા 7 નો ઘન વત્તા 5 નો ઘન કરીએ છીએ. ડાયરેક્ટ જ શું મૂકી દઈશું? 3abc. અહીંયા આપી દીધું છે. 0 થાય તો શું કરીશું? ડાયરેક્ટ 3abc ગુણાકાર કરીશું એટલે કિંમત મળશે 3. એના બદલે -12, b ના બદલે 7, c ના બદલે 5. તો 12 કરી 36 કેવા આપણે -36 અને 7 પંચા 35. 36 ગુણ્યા 35 -1260 જવાબ આવી જશે. એ જ રીતે બીજો દાખલો જેમાં 28 નો ઘન વત્તા -15 નો ઘન વત્તા -13 નો ઘન આપેલો છે. 28 નો ઘન છે, -15 નો ઘન છે અને -13 નો ઘન છે. આપણે a વત્તા b વત્તા c કરવાના છે એટલે કે 28 વત્તા -15 વત્તા -13 કરવાના છે. તો શૂન્ય થવા જોઈએ. તો શું થશે? દેખજો 28 ઓછા 15 ઓછા 13 છે એટલે આવી ગયા શૂન્ય. એટલે ડાયરેક્ટ જ શું કરીશું? a નો ઘન વત્તા b નો ઘન વત્તા c નો ઘન બરાબર 3abc મૂકવાનું છે. એટલે કે 3 ગુણ્યા a ના બદલે 28, b ના બદલે -15 અને c ના બદલે -13 કરીશું. તો 84 ગુણ્યા 195 કરીએ એટલે મળી જશે 16,380. આમ જવાબ આપણો અહીંયા આગળ આવી જશે. છેલ્લા બે દાખલા છે. દાખલા બહુ જ લાંબા છે, હવે પતવા આવ્યા છે. સાવ ઈઝી દાખલા છે. આ લાસ્ટ જે 4 દાખલા છે ને હવે તમને ખબર છે લંબચોરસનું ક્ષેત્રફળ દર્શાવ્યું છે જેમાં લંબાઈ અને પહોળાઈ શોધવાની છે અને નીચે ઘનફળ આપ્યું છે. ઘનફળમાં હંમેશા 3 વસ્તુ હોય. એક હોય લંબાઈ, બીજું હોય પહોળાઈ અને ત્રીજું હોય ઊંચાઈ. એમ અહીંયા આગળ 2 અવયવ મળશે ક્ષેત્રફળમાં, જ્યારે ઘનફળમાં 3 મળશે. અંદાજિત કીધું છે એટલે જોઈએ કઈ રીતે સંભવિત એટલે કે અંદાજિત પરિણામ મળશે અને બીજા દાખલા 16માં શક્ય પરિણામ કીધા છે. પહેલું ક્ષેત્રફળ તમને આપી દીધું છે 25 એનો વર્ગ ઓછા 35 વત્તા 12. આપણે જેમ સ્વાધ્યાય 2.4 માં દાખલા કર્યા હતા ને એ રીતના દાખલા અહીંયા આગળ આવે છે જેમાં અવયવ પાડવાના છે. સ્વાધ્યાય 2.4 માં દાખલો 4 જેમ અવયવ પાડ્યા હતા તે જ રીતે અહીંયા કરવાનું છે. 25 એનો વર્ગ ઓછા 35 વત્તા 12 છે. અને તમને શું કહેવાનું, શું શોધવાનું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ આપેલી છે. તો તમને શું મળશે? લંબચોરસનું ક્ષેત્રફળ. એટલે અહીંયા શું શોધવાનું છે? લંબાઈ અને પહોળાઈ. 25 એનો વર્ગ છે ઓછા 35 વત્તા 12 છે. 25 ગુણ્યા 12 તો 300 અને 20 ગુણ્યા 15 કરશો તો પણ 300 આવશે અને ઓછા 20 અને ઓછા 15 કરશો તો તમને શું મળી જશે? ઓછા 35 મળશે. આમ 25 એનો વર્ગ છે ઓછા 20 ઓછા 15 એમ ઓછા 35 એના 2 ભાગ પાડી દીધા વત્તા 12 કર્યા. 25 એનો વર્ગ ઓછા 20 એમાંથી કોમન શું નીકળે છે? તો 5 એ કોમન નીકળે છે. કૌંસમાં શું વધશે? તો 5 ઓછા 4 વધે છે. ઓછા 15 અને વત્તા 12 માંથી કોમન શું નીકળે છે? -3 નીકળે છે. તો કૌંસમાં શું કોણ વધશે? 5 ઓછા 4 વધે છે. આમ આપણા 2 અવયવ મળી ગયા 5 ઓછા 4 અને 5 ઓછા 3 લંબાઈ અને પહોળાઈ. એટલું ધ્યાન રાખજો લંબચોરસમાં હંમેશા લંબાઈ કેવી હોય? મોટી હોય અને પહોળાઈ કેવી હોય? તો નાની હોય છે. એટલે અહીંયા આગળ મોટી સંખ્યા લંબાઈ તરીકે લીધી છે અને પહોળાઈ તરીકે નાની સંખ્યા લીધી છે. આ રીતે તમે લખી શકો છો. બીજો દાખલો છે 35y નો વર્ગ વત્તા 13y ઓછા 12. તો અહીંયા 35 ગુણ્યા 12 કરો તો કેટલા થશે? 420 થશે. 28 ગુણ્યા 15 કરશો તો પણ 420 થશે અને 28 ઓછા 15 કરશો તો આપણે જે મધ્યમ પદ જોઈએ છે મળી જશે. આમ 2 ભાગ પડે છે. તો 35y નો વર્ગ વત્તા 13y ઓછા 12. તો 35y નો વર્ગ
13y છે એના બદલે બે ભાગ કયા થશે +28y અને -15y અને -12 કોમન છે નીકાળી દઈશું તો 7 × 5 = 35 પણ થાય ને 7 × 4 = 28 પણ થાય તો 7 કોમન નીકળશે ને જોડે y પણ શું નીકળે છે કોમન નીકળે છે આમ 7y કોમન નીકળે છે તો અંદર કોણ રહેશે તો અંદર 7 × 5 = 35 હોવાથી 5y અંદર રહેશે કેમ કે 35y નો વર્ગ છે 7y બહાર નીકળી ગયા એટલે અંદર 5y વધશે +4 વધશે હવે -15y ને -12 માંથી કોમન છે -3 -3 ને નીકાળું તમને ખબર છે આ બે અવયવ કેવા હોવા જોઈએ સરખા જે સ્વાધ્યાય 2.4 માં શીખવાડ્યું છે આ -3 કોમન નીકળશે તો શું થશે 15y એમાંથી -3 કાઢીએ તો શું વધશે અંદર 5y વધશે અને -15y હોવાથી -3 નીકળે છે એટલે અંદર શું વધશે +5y વધશે 12 છે એમાંથી -3 નીકળશે એટલે કે -12 માંથી -3 નીકળી જાય તો અંદર શું વધશે +4 આમ શું થઈ ગયા અવયવ સરખા થઈ ગયા આમ બે અવયવ પડે છે 7y - 3 અને 5y + 4 લંબાઈ અને પહોળાઈ હશે એવું અંદાજિત આપણે રકમ શોધેલી છે ખ્યાલ આવી ગયો એ જ રીતે હવે દાખલો કરીએ છીએ 16મો એકવાર રકમ જોઈ લઈએ અને પછી દાખલા પર જઈએ ઘનફળ શોધવાનું છે 3x નો વર્ગ ઓછા 12x ઘનફળ શોધવાનું છે એટલે સૌથી પહેલા કોમન નીકળે છે આમાં દેખો 3 અને x બંનેમાં કોમન છે એટલે કોમન કાઢી દઈશું 3 સંખ્યા હોવી જોઈએ ઘનફળમાં દાખલો આખો ગણેલો છે એટલે તમને અંદાજો આવી જશે જુઓ દાખલો 16 ઘનફળમાં 3 વસ્તુ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અહીંયા 3x નો વર્ગ ઓછા 12x છે કોમન તમને ખબર છે 3x નીકળે અને x ઓછા થાય 4 થાય કોમન નીકળશે એટલે દેખો 3x નો વર્ગ છે 3x નીકળશે એટલે અંદર કૌંસમાં x વધશે અને આમાં ખાલી 4 વધશે એટલે 3 સંખ્યા મળી ગઈ 3 × x × x - 4 એ લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ બને અને શક્ય પરિણામ હોઈ શકે છે ખ્યાલ આવી ગયો આમ 3 સંખ્યા મળી ગઈ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ જેમાંથી કોઈ પણ લંબાઈ હોઈ શકે છે અને કોઈ પણ પહોળાઈ કે ઊંચાઈ હોઈ શકે છે આપણને ખબર નથી એટલે શક્ય પરિણામ હતા એ આપણને 3 પરિણામ મળી ગયા છે એ જ રીતે ઘનફળ આપ્યું છે બીજું 12 ky નો વર્ગ વત્તા 8 ky ઓછા 20 k તમને કોમન શું દેખાય છે તો k કોમન દેખાય છે આ ઉપરાંત કોમન બીજું શું દેખાય છે તો 4 કોમન આવી શકે 4 તરી 12 થાય છે 4 દુ 8 થાય છે અને 4 પંચા 20 થાય છે એટલે 4 k ને હું શું કરું છું કોમન બહાર લાવી દઉં છું ઘનફળ તમને ખબર છે લંબ એટલે લંબાઈ ગુણ્યા પ એટલે પહોળાઈ ગુણ્યા ઉ એટલે ઊંચાઈ હવે જો 12 ky નો વર્ગ વત્તા 8 ky ઓછા 20 k કોમન 4 k ને લઈએ તો અંદર કોણ વધશે 3y નો વર્ગ 4 ને બહાર લઈએ છીએ તો 8 ky માંથી ખાલી 2y વધશે અને ઓછા 20 k છે તો 4 k બહાર ગયા તો ખાલી ઓછા 5 વધશે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરો અને એવી સંખ્યા લાવવાની જેથી મધ્યમ પદ બનશે તો પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર કરું છું 5 તરી 15 બરોબર અને 15 ના એવા ભાગ પડવાના કે 2 આવે તો તમને ખબર છે 5 અને 3 ના 5 માંથી 3 જાય તો શું મળી જશે 2 એટલે અહીંયા લખીએ છે 5 - 3 તો આપણને આપોઆપ 2 મળી જાય છે એટલે હું 2y ના 2 ભાગ પાડું છું એક 5y છે અને એક -3y છે તો અહીંયા આગળ શું થશે તો જોઈ શકાય છે 4 કે તો કોમન રહેશે 3y નો વર્ગ વત્તા 5y ઓછા 3y ઓછા 5 y ને કોમન નીકાળીએ છીએ તો અંદર કૌંસમાં શું હશે 3y વત્તા 5 વધે છે અને ઓછા 1 ને કોમન કાઢીએ એટલે ફરીથી 3y વત્તા 5 મળશે આમ આપણને 3 સંખ્યા મળી ગઈ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈની એક 4 કે છે બીજો એક અવયવ મળ્યો 3y વત્તા 5 અને ત્રીજો અવયવ મળ્યો છે y ઓછા 1 આપણને મળ્યો છે આ ઘનફળનું શક્ય પરિણામ બને છે ખ્યાલ આવી ગયો આ રીતે આખું આ ચેપ્ટર પૂરું થાય છે દાખલા બહુ બધા છે આ બધા જ દાખલા 2 વાર કરજો નિત્યસમ બધા જ 5 વાર લખવાના છે અને એકદમ કડકડાટ પાકા કરવાના છે એક્ઝામ માટે આની આ જ વસ્તુ બધું 10મામાં તમારે આવવાનું છે એટલે અત્યારથી પાકું કરજો તો 10મામાં એટલું અઘરું નહીં પડે અમે અહીંયા આગળ આ ચેપ્ટર પૂરું થાય છે